વર્તમાન પરિસ્થિતિમાં પરિવારમાં શિક્ષણનું સ્વરૂપ એ વિશે જિજ્ઞાસા પ્રાપ્ત કેટલાક વાલીઓ, માતાઓ, ભાઈ બહેનો જે આ વેબિનારમાં જોડાયા છે, એ સૌનું આ વેબિનારમાં હાર્દિક સ્વાગત છે. વિષયમાં આગળ વધીએ એનાથી પહેલા નવી પેદા થયેલી જે પરિસ્થિતિ છે, નવો જે વર્ચ્યુઅલ સમાજ આપણે પેદા કર્યો છે અને એની વચ્ચે આપણે જ્યારે જીવી રહ્યા છીએ ત્યારે એક ડિજિટલ સ્ટેબિલાઇઝેશનની પણ આપણે વાત કરી દઉં. જ્યારે પણ વેબિનાર દરમિયાન આપણે આપણા પોતાના મોબાઈલ કે લેપટોપ કે ટેબ્લેટનો સ્ક્રીન ચાલુ કરીએ છીએ, વિડીયો ચાલુ કરીએ છીએ, તો વિડીયો સ્ટ્રીમિંગમાં તકલીફ પડે છે. એ જ રીતે જ્યારે આપણે માઇક ચાલુ કરીએ છીએ ત્યારે આપણી આસપાસ આવતા બધા જ અવાજો સમગ્ર વેબિનારમાં ઉપસ્થિત સર્વે લોકો સુધી પહોંચે છે અને ડિસ્ટર્બન્સ પેદા થાય છે. તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ નવા પ્રકારના સિવિલાઇઝેશનને આપણે પણ ઓબે કરીએ. શૈલેષભાઈ ભદ્રેશિયા, પ્લીઝ સ્ટોપ યોર પ્રેઝન્ટેશન. તો સર્વે મિત્રો જે જોડાઈ ગયા છે અને હવે પછી પણ જોડાવાના છે, એમને સૌને મારી વિનંતી છે કે આપણું વિડીયો સ્ટ્રીમિંગ અને માઇક્રોફોન બંને આપણે બંધ રાખીશું. 148 રજીસ્ટ્રેશન થયા હતા છેલ્લે જયારે જોયું ત્યારે, અને એ 41 પૈકી 22 પ્રશ્નો પણ આવ્યા છે. તો તમામ લોકોની જિજ્ઞાસા સંતોષાય એ રીતે આપણે આ 22 પ્રશ્નોના જવાબ પણ આપીશું વ્યાખ્યાન અને વિષય પૂરો થશે ત્યારે. એટલે જે કોઈ પણ પ્રશ્નકર્તાઓ છે જેમણે પોતાના પ્રશ્નો અહીં મૂક્યા છે, એ સર્વેને મારી નમ્ર વિનંતી છે કે મુખ્ય વિષય પૂરો થઈ જાય ત્યાં સુધી આપ અવશ્ય રાહ જુઓ અને આપના પ્રશ્નો સંતોષકારક જવાબ મેળવીને જાઓ. શૈલેષભાઈ ભદ્રેશિયા કોઈ આપણા પ્રતિભાગી છે, એ પ્રેઝન્ટેશન કરી રહ્યા છે. પ્લીઝ સ્ટોપ યોર પ્રેઝન્ટેશન. આપણી આ આખી વેબિનારની જે ટેકનિકલ સમિતિ છે એના મુખ્ય હેડ છે આપણા આશભાઈ ધોકાઈ, જે આપણા માનનીય શ્રી ભરતભાઈ ધોકાઈ અને ભારતીબેનના સુપુત્ર છે. BEITમાં ADIT ખાતે અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાનગર ખાતે, અને આ વેબિનારનું સમગ્ર ટેકનિકલ સંચાલન તેઓ સંભાળી રહ્યા છે. એમનો હું હાર્દિક ધન્યવાદ કરું છું, એમને હાર્દિક અભિવાદન આપું છું, અને ખૂબ નાની ઉંમરે રાષ્ટ્ર સેવાની પ્રવૃત્તિમાં એ જે કામ કરી રહ્યા છે એને હૃદયપૂર્વક બિરદાવું પણ છું. આપણા વિષય તરફ આગળ વધીએ તો વિષયનું ટાઇટલ એવું છે કે વર્તમાન પરિસ્થિતિની વિશેષતાઓ. વર્તમાન પરિસ્થિતિની વિશેષતાઓ જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે સર્વપ્રથમ મને 2001માં થયેલો ભૂકંપ યાદ આવે છે. ભૂકંપ દરમિયાન પરિસ્થિતિ કેવી હતી, રમૂજમાં કેવું હોય તો એમ કહી શકાય કે ત્યારે આપણે ઘરની બહાર જ રહેતા હતા, અત્યારે આપણે ઘરની અંદર જ રહેવું પડે છે. ફરક ફક્ત એટલો જ છે. પરંતુ ભૂકંપ બાહ્ય દ્રષ્ટિએ બહુ વિકરાળ લાગતો. અનેક મકાનો જે આપણે ખૂબ પૈસો વાપરીને, ખૂબ પુરુષાર્થ કરીને, ઘણા બધા સ્વપ્ન સેવીને જે મકાનો બનાવ્યા હતા એ આપણી નજર સામે બની ગયેલા. એ દૃશ્ય બહુ ભયંકર લાગતું. અનેક લોકોને ઘાયલ થયેલા આપણે જોતા હતા, હાથ પગ ભાંગી ગયેલા, પ્લાસ્ટર વાળા, પગે લંગડાઈને ચાલતા, કેલિપર્સ લઈને ચાલતા, ઘોડીઓ લઈને ચાલતા, અપંગ થઈ ગયેલા, અંગો ગુમાવી ચૂકેલા, આવા અનેક લોકોને આપણે આપણી આસપાસ જોતા હતા. એ દૃશ્ય પણ બહુ જ ભયંકર લાગે. પરંતુ એ વખતે ઇન્ટરનેટ નહોતું, મોબાઈલ પણ બહુ જૂજ હતા અને બહુ જ પાછળથી શરૂ થયેલા. સંદેશા વ્યવહારના માધ્યમો જ બહુ જ ઓછા હતા અને લોકો ચારે તરફથી દુઃખી હતા. દૃશ્યો ખૂબ જ ભયાનક અને વિકરાળ હતા.
આવી પરિસ્થિતિમાં પણ શિક્ષણ કાર્ય બહુ થોડા સમય માટે અટક્યું હતું. ઝાઝા સમય માટે આપણે સ્કૂલો બંધ રાખી હતી એવું નહોતું. અને એ સમયે ઘરની બહાર રહીને, સ્કૂલની બહાર રહીને કોઈ પણ પ્રકારના સાધન સરંજામ વિના કેમ ભણાવવું એ બહુ મોટી ચેલેન્જ હતી. આજની જે ચેલેન્જ છે એ એના કરતા સાવ અલગ પ્રકારની છે. એ વખતે ઘરમાં જવાનું નહોતું, 4 દિવાલની વચ્ચે જવાની જ મનાઈ હતી. એટલું ભયંકર એ વખતે ભૂકંપનું વાતાવરણ હતું. અને મુખ્ય ભૂકંપ થઈ ગયા પછી એના જે આફ્ટર શોક્સ હતા એ તો 1-1.5 મહિના સુધી ચાલુ રહેલા. એ સ્થિતિમાં કોઈ પણ જાતના સાધન સરંજામ વિના કેવી રીતે કામ કરવું એ એક ચેલેન્જ હતી. જ્યારે અત્યારની ચેલેન્જ એ છે કે તમામ સાધન સામગ્રી અવેલેબલ છે, એ સાધન સામગ્રી સાથે કેમ કામ કરવું. પરંતુ અત્યારે જે આક્રમણ છે આપણા ઉપર એ એક અદૃશ્ય આક્રમણ છે. ભૂકંપને તો આપણે આપણી નજરે જ જોતા હતા, ભૂકંપની ભયાનક આપણે આપણી નજરે જોઈ. પરંતુ અત્યારનું જે આ કોરોના આક્રમણ છે એ ચોરી છુપે પાછલા દરવાજેથી બિલકુલ નિશબ્દ રીતે, શાંતિથી, આપણને ખબર ન પડે એવી રીતે આપણને ખતમ કરવા માટે જઈ રહ્યું છે. તો ભૂકંપ વખતની બાળકોની જે મનસ્થિતિ હતી એનો એ વખતે અમે અભ્યાસ કરેલો. એ વખતે એસએનડીટી યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડોક્ટર સુષમા પાંડે અને એમની ટીમના કેટલાક સદસ્યો ભચાઉ આવેલા. ભચાઉ ખાતે એમણે વિદ્યાલયના બાળકોની માનસિક સ્થિતિનો અભ્યાસ કર્યો. સંપૂર્ણ કચ્છના બાળકોની માનસિક સ્થિતિનો અભ્યાસ કરી અને એ લોકો સૌથી છેલ્લા તબક્કામાં ભચાઉ આવેલા ત્યારે એમની સાથે કેટલીક ચર્ચા થઈ. એમણે એમ કહ્યું કે અમે એક વસ્તુ માર્ક કરી છે કે સામાન્ય વિદ્યાલયના બાળકો કરતા વિદ્યાભારતીના વિદ્યાલયના બાળકોમાં ભયનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આનું કારણ શું? તો એ કારણનો અભ્યાસ કરતા એવું ધ્યાનમાં આવ્યું કે વિદ્યાભારતીના વિદ્યાલયોમાં યોગનો જે પદ્ધતિસરનો અભ્યાસક્રમ છે, યોગનો પદ્ધતિસર અભ્યાસ કરવામાં આવે છે. આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન ની જે પ્રેક્ટિસ આપણે બાળકોને કરાવીએ છીએ એના પરિણામ સ્વરૂપે બાળકોમાં ભયનું પ્રમાણ ઓછું જોવા મળતું. આજે પરિસ્થિતિ સાવ સામા છેડાની છે. બાળકોમાં અત્યારના ભય નથી, પરંતુ આશંકા છે, કંટાળો છે, અજંપો છે, તણાવ છે, ઉશ્કેરાટ છે. તો સ્વાભાવિક છે કે સૌથી પહેલું આપણને એના માટે યોગ જ યાદ આવે. અને મિત્રો, ભારતની આ જે પ્રાચીન વિદ્યા છે એની પાસે આપણી આ એક નહીં આવી અનેકાનેક સમસ્યાઓના ઉકેલ રહેલા છે. તો ભૂકંપની એવી ભયાનક પરિસ્થિતિમાં પણ જે બાળકો યોગાભ્યાસ કરતા હતા એ બાળકો ભયભીત નહોતા એવું એસએનડીટી યુનિવર્સિટીની એ રિસર્ચ ટીમે અમને કહ્યું. અને એ સાંભળીને અમને ઘણું બધું આશ્વાસન મળેલું, કારણ કે એ જાગતિક ઉદાહરણ હતું આજના સમયનું, આજના જમાનાનું. અને યોગની પ્રેક્ટિકેબિલિટી કેટલી છે, યોગની ઉપયોગિતા કેટલી છે એ એના ઉપરથી સમજમાં આવ્યું હતું. એ જ પરિસ્થિતિ પછી અત્યારે નિર્માણ થઈ છે. ત્યારે આપણે સૌથી પહેલા તો યોગને શરણે જઈએ એવું મને લાગે છે. અત્યારે બાળકો લોકડાઉનના કારણે ઘરની અંદર જ રહીને એક ધારા મોનોટોનસ વાતાવરણથી કંટાળી ગયા છે. જે બાળકો શેરીમાં ઉછળકૂદ કરતા હોય, બગીચામાં રમતા હોય,
ધાબા પર જઈને ધમાલ કરતા હોય એમને આપણે પરાણે અહીં પૂરી રાખવા પડે છે. ઘરની અંદર એમને પૂરી રાખવા પડે છે. મા બાપે પડે છે કે બેટા બહાર જવાનું નથી. તો આ સ્થિતિમાં એ બાળકોને આપણે શિક્ષણમાં શું આપી શકીએ? એમનું શિક્ષણ કાર્ય અવિરત ચાલુ રહે એટલા માટે આપણે શું કરી શકીએ? એની આપણે વાત આ વિષયમાં આજે વિસ્તારથી કરવાની છે. સ્વાભાવિક રીતે આવું જ્યારે થાય ત્યારે આપણને હંમેશા ઓનલાઈન શિક્ષણ યાદ આવે, જે અત્યારે આપણે કરી રહ્યા છીએ. પરંતુ મિત્રો, ઓનલાઈન શિક્ષણની ઘણી બધી મર્યાદાઓ છે. અત્યારે તમામ પ્રકારના વિષયોના, તમામ ધોરણના, તમામ સિલેબસ ઓનલાઈન ઉપલબ્ધ છે. એ ઓનલાઈન કન્ટેન્ટ જે આપણી પાસે ઉપલબ્ધ છે એનો ઉપયોગ કરી આપણે બાળકોને વધુમાં વધુ એન્ગેજ રાખવાની કોશિશ કરીએ છીએ. એની સામે ટેલિવિઝનની અનેક ચેનલ્સ, જાત જાતની સિરિયલ્સ, પછી ભલે એ ધાર્મિક હોય, સામાજિક હોય, આવી અનેક પ્રકારની ઐતિહાસિક હોય, આવી અનેક પ્રકારની સિરિયલ્સ પ્રદર્શિત કરીને લોકોને એન્ગેજ રાખે. કુલ મળીને કોઈ પણ એક પરિવાર, કોઈ પણ એક વ્યક્તિ, નાના બાળકથી માંડી અને વયસ્ક લોકો સુધીના દિવસમાં કેટલા કલાક સ્ક્રીનની સામે ગાળે છે? શું આપણે એનો વિચાર કર્યો કે સ્ક્રીનની સામે સતત બેઠા રહેવાથી શારીરિક અને માનસિક બંને રીતે કેટલું બધું નુકસાન થાય છે? અત્યારના આધુનિક સંશોધનો એવું બતાવે છે કે સ્ક્રીન સામે બેસવાની વધુમાં વધુ લિમિટ 45 મિનિટ પ્રતિદિન હોવી જોઈએ. 45 મિનિટ પ્રતિદિનથી વધારે જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્ક્રીનનો ઉપયોગ કરે છે ત્યારે એને શારીરિક અને માનસિક બંને રીતે નુકસાન થાય છે. એ વસ્તુ મિત્રો આપણે નોંધી લેવા જેવી છે. કારણ કે આવનારા દિવસોમાં, આવનારા સમયમાં આપણે લોકો આ ડિજિટલ ક્રાંતિને નામે એક નવા પ્રકારના ડિજિટલ સિવિલાઇઝેશનમાં પ્રવેશ કરી ગયા છીએ. એ ડિજિટલ સિવિલાઇઝેશન જે છે એના પોતાના પણ નીતિ નિયમો હોવા જોઈએ. એ નીતિ નિયમોની જો આપણે અવગણના કરશું તો અત્યારે જેમ આપણે કોરોનાને આમંત્રણ આપ્યું, તો એવી જ રીતે આપણે બીજી કોઈ ભયાનક સમસ્યાને સામેથી ઇન્વાઇટ કરી બેસીશું એવું મને લાગે છે. ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસના અસંખ્ય ભયસ્થાનો છે. એ ભયસ્થાનોથી પરિચિત થયા વિના આપણે આપણા સાવ નાના નવજાત શિશુઓના હાથમાં આ રમકડું સમજીને પકડાવી દઈએ છીએ. ઉદાહરણ તરીકે થોડાક દિવસ પહેલા એક દૃશ્ય મેં જોયું કે એક જગ્યાએ બાંધકામ ચાલતું હતું અમારી સોસાયટીમાં. એ બાંધકામમાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા અને મજૂરોના પરિવારના 2-3 નાના બાળકો ત્યાં રેતીમાં રમતા હતા. અચાનક એક બાળક જોર જોરથી રડવા લાગ્યું. થોડી વાર સુધી બાળક રડ્યું એટલે એની માતાએ પોતાની પાસે રહેલો મોબાઈલ બાળક સામે ફેંક્યો અને બાળક મોબાઈલને હાથમાં પકડી અને એને મોબાઈલથી રમવા લાગ્યું અને બહુ ખુશ થઈ ગયું, શાંત થઈ ગયું. મિત્રો, આપણને ખબર ન પડે એવી રીતે આપણે આપણા મોબાઈલનો આવી રીતે ઉપયોગ કરીએ છીએ. જૂના સમયમાં પૂછણીયાનો ઉપયોગ કરવામાં આવતો હતો બાળકોને શાંત રાખવા માટે. પૂછણીઓ બાળકના મોઢામાં મૂકવામાં આવે એટલે બાળક શાંત થઈ જતું, બાળક રડતું બંધ થઈ જતું. અને મા બાપને તો એટલું જ જોઈ છે કે કઈ રીતે રડતું બંધ થાય. કોઈને એના રડવાનું કારણ જાણવામાં રસ નથી. બાળક રડે શા માટે છે એ કોઈને જાણવું નથી આવતું. એમને તો માત્ર એ અવાજ કરતું બંધ થાય, એ કકળાટ કરતું બંધ થાય એ જ જોવાનું હોય છે. એટલે પેલી બાઈએ, મજૂરણ બાઈએ પોતાનો મોબાઈલ બાળક સામે ફેંક્યો અને પછી મસ્તીથી પોતાનું કામ કરવા લાગી અને બાળક પણ એ મોબાઈલમાં ખોવાઈ ગયું. શું આપણે આ રીતે આપણા બાળકોને અને આપણા બાળકોના બાળપણને મોબાઈલમાં ખોઈ નાખવા માંગીએ છીએ?
જે અતિશયતા અત્યારે આપણે જોવા મળે છે મોબાઈલના ઉપયોગની, શું સમજુ પરિવાર કે શું અભણ પરિવાર, જેની પણ પાસે મોબાઈલ છે એ એટલો બધો અતિરેક કરે છે મોબાઈલના ઉપયોગનો કે ક્યારેક તો આપણને બહુ શંકા જાય, બહુ ડર લાગે, બહુ આશંકા જાય કે આ ભવિષ્યમાં આ બાળકો શું કરી શકશે, જે દિવસના કલાકોના કલાકો સુધી મોબાઈલમાં રચાપચા રહે છે, જે ક્યારેય હાથ પગ હલાવતા નથી, અને કેવા કેવા પ્રકારનું કન્ટેન્ટ એ લોકો પોતાના મગજમાં ઠાંસતા હશે એ તો એ જ જાણે છે. મા બાપને તો એની કલ્પના પણ નથી, જાણતા પણ નથી. મા બાપ તો ઉલટાનું એવું માને છે કે મોબાઈલ દ્વારા જે શિક્ષણ થાય છે, મલ્ટીમીડિયા દ્વારા જે એજ્યુકેશન થાય છે એ વધારે સારું છે, સર્વશ્રેષ્ઠ છે. મિત્રો, એક વસ્તુ ખાસ સમજી લઈએ કે ગમે તેટલું પાવરફુલ કન્ટેન્ટ હોય એ ક્યારે પણ શિક્ષકને કે ક્લાસરૂમને રિપ્લેસ ના કરી શકે. ક્લાસરૂમ ટીચિંગ જે છે એની કમ્પેરિઝનમાં કોઈ મલ્ટીમીડિયા ટીચિંગ ક્યારે પણ આવી ન શકે. એ અમે અમારા આટલા વર્ષોના અનુભવથી જોયું છે કે જે વિદ્યાર્થીઓ ઘરે બેઠા એકલવારે અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓની અંદર સોશિયેબિલિટીના એટલે કે સામાજિકરણના સંસ્કારોમાં ખૂબ ઓછપ દેખાય છે. બીજાની સાથે કેમ કામ કરવું, બીજાએ ઊભી કરેલી સમસ્યાઓનો ઉકેલ કેમ લાવવો, બીજા લોકો સાથે સમાધાન સંવાદિતા કેમ સાધવી, બીજા લોકો જ્યારે આક્રમણ કરે ત્યારે એનો પ્રતિકાર કેમ કરવો, બુલિંગથી પોતાની જાતને કેમ બચાવી, આ કોઈ વસ્તુની એમને ખબર હોતી નથી. સમાજ સાથે, બીજા લોકો સાથે કેમ જીવવું એ લોકોને ખબર નથી હોતી, કારણ કે એ લોકો એક આઇસોલેશનમાં જીવ્યા છે, એક નાનકડા કમ્પાર્ટમેન્ટની અંદર એ જીવ્યા છે અને મોટા થયા છે. તો આવા બાળકો માટે જે સમસ્યા છે એ ભવિષ્યમાં આ સીધા સાદા સામાન્ય પરિવારના ગણાતા અને મોબાઈલની અંદર રચાપચા રહેતા બાળકો માટે પણ ઊભી થઈ શકે છે. આ બહુ જ મોટું જોખમ છે. શારીરિક જોખમોની જો વાત કરીએ તો એ તો અતિશય છે. નાનપણમાં બાળકના હાડકાં પરમેબલ એટલે કે ટ્રાન્સપેરન્ટ હોય છે. ટ્રાન્સપેરન્ટ એટલે પ્રકાશ માટે કદાચ ટ્રાન્સપેરન્ટ નથી હોતા, પરંતુ બાકીના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ માટે એ બાળકોના હાડકાં ટ્રાન્સપેરન્ટ હોય છે, અતિશય પોચા હોય છે, મૃદુ હોય છે. એવા સંજોગોમાં જ્યારે આપણે એને મોબાઈલ આપીએ છીએ તો સૌથી પહેલા તો આ ખોપરીના હાડકાઓ જે હજી તૈયાર થઈ રહ્યા છે, એકદમ કોમળ છે, નરમ છે, એની અંદરથી માઇક્રોવેવ્સ અંદર જાય છે અને ક્યારેક તો કેટલાક સંજોગોમાં બાળકના મગજને અને મગજની અંદરના ઇન્ટરનલ વાયરિંગને, અંદરના ન્યુરોન્સને કાયમી નુકસાન કરે છે. મગજ એક સેમી સોલિડ પદાર્થ હોય છે અને એના ઉપર એક લાઇનિંગ, એક લેયર હોય છે. એ લેયર પણ નાની અવસ્થામાં, બાલ્યાવસ્થામાં એકદમ પાતળું હોય છે. એ લેયરને પણ નુકસાન થાય છે. ન કેવળ માત્ર મગજના લેયરને, પણ આપણા જેટલા પણ ઇન્ટરનલ ઓર્ગન્સ છે બધા ઉપર એક પાતળું લાઇનિંગ હોય છે. એ લાઇનિંગને ખૂબ નુકસાન થાય છે મોબાઈલના રેડિયેશનથી. આ તમામ વસ્તુઓ વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને સાબિત કરેલી છે. એ જ હું તમારી સામે મૂકું છું. કેન્સર થવાના જોખમો પણ છે, એ પણ આપણે જાણીએ છીએ. અને જેમ નાની અવસ્થામાં આ થતું હોય છે તેમ આ રિસ્ક બહુ મોટું થઈ જાય છે. મોટી ઉંમરે તો મોટી વ્યક્તિઓના હાડકાં મજબૂત હોય, એની ડેન્સિટી, બોન ડેન્સિટી વધારે હોય, એટલે એમાં પરમિએબિલિટીની શક્યતા ઓછી થઈ જાય. પરંતુ નાની ઉંમરે નાજુક શરીરવાળા બાળકોને આ મોબાઈલનું રેડિયેશન અને મોબાઈલના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ખૂબ જ નુકસાન કરતા હોય છે. છતાં આપણે એના ઉપર ઠોકી બેસાડીએ છીએ, કારણ કે આપણને તો માત્ર એટલું જ જોઈએ છે કે એ એંગેજ રહે છે, એ કકળાટ નથી કરતું, એ રોતું નથી. શારીરિક નુકસાનની જે વાત કરી એના કરતા 50 ગણા વધારે એના માનસિક નુકસાનો પણ છે. સૌથી પહેલું નુકસાન એ છે કે બાળકનું આજે રોજે રોજનું વ્યતીત કરવાનું જીવન છે એની સાથે બાળકનો સંપર્ક તૂટી જાય છે. બાળકને કોઈ પણ પ્રકારની જિજ્ઞાસા, કુતૂહલ કશું રહેતું જ નથી. મોબાઈલ પેઢી પહેલાના જે બાળકો હતા એ લોકોને નાનકડા જીવજંતુને જોઈને પણ આશ્ચર્ય લાગતું. એક ભમરો જોઈએ કે એક મચ્છર જોઈએ કે એક ધનેડું જોઈએ તો એને આશ્ચર્ય લાગતું અને હાથમાં પકડીને એનું નિરીક્ષણ કરતા જોતા. અત્યારે તો બાળકો એવું માને છે કે નિરીક્ષણની એકમાત્ર વસ્તુ છે મોબાઈલ. કમનસીબે
મા બાપ પણ એવું જ માને છે. અને આજની સ્માર્ટ જનરેશનના સ્માર્ટ માતા પિતા એવું માને છે કે મારા છોકરાને કે છોકરીને મોબાઈલ આવડી ગયો, એને એપ્લિકેશન શોધતા આવડી ગઈ, અંદર એન્ટર થતા આવડી ગયું, એને પાસવર્ડ આવડી ગયો, બહુ સારું છે, એને જાણે જીવન જીવતા આવડી ગયું. આવું આપણે માની બેઠા છીએ. આ જ બહુ મોટી સમસ્યા છે. બાળકોની જિજ્ઞાસા મરી ગઈ, બાળકોનું કુતૂહલ મરી ગયું. આજે મને કોઈ પૂછતું નથી કે આ આકાશમાં જે તારો દેખાય છે કયો છે. મોબાઈલ વિશે લોકો પૂછે છે, પણ પોતાની આસપાસની સૃષ્ટિ વિશે કોઈ પૂછતું જ નથી. તો ભવિષ્યમાં જ્યારે આ બાળકો મોટા થશે ત્યારે એ લોકો કઈ વસ્તુની વચ્ચે જીવવાના છે? અને જિજ્ઞાસા ખતમ થઈ ગઈ અને કહેવાતું એજ્યુકેશન વધી ગયું. એજ્યુકેશન એટલે ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ છીએ ને મજાકમાં કે ફલાણા ભાઈ તો વોટ્સએપ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે. તો એવી રીતે કેટલાક લોકો વોટ્સએપમાં ગ્રેજ્યુએટ થઈ જાય છે, કેટલાક લોકો ફેસબુકમાં ગ્રેજ્યુએટ થઈ જાય છે. આવી રીતે વોટ્સએપ અને ફેસબુકમાં આપણી જે એક્ટિવિટી છે એને આપણે એજ્યુકેશન માની બેઠા છીએ. મેસેજ ફોરવર્ડ કરીએ છીએ એને આપણે જાણે એજ્યુકેશન માની બેઠા છીએ. પરંતુ મિત્રો, એ વાસ્તવિકતા નથી. વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે, ક્યારેક સાચું ક્યારેક ખોટું, પણ આખરે તો એ પ્રતિબિંબ જ છે. તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસના આ બધા જ જોખમો છે. અને કોઈ પણ બાળકને આપણે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસની સામે લાંબા સમય સુધી રાખી મૂકીએ, બેસાડી રાખીએ, પછી એ ભલે ને ટેલિવિઝન કાં ન હોય, મોબાઈલ કાં ન હોય, આ બધા જ એક રીતે જોતા એના વિકાસ માટે અવરોધક છે અને ખૂબ જોખમી છે. મેં એવું સાંભળ્યું હતું કે માર્ક ઝુકરબર્ગ, જે આ ફેસબુકના એડમિનિસ્ટ્રેટર છે, ફેસબુક બનાવનાર એ વ્યક્તિ છે, એણે એવું કહ્યું છે કે હું મારા બાળકોને મોબાઈલ હાથમાં આપતો નથી અને હું પોતે પણ 20 જ મિનિટ માટે મોબાઈલ વાપરું છું. તો આ પરિસ્થિતિ, આ જે વર્ણન કરે છે માણસ, એ ફેસબુકનો બનાવનાર છે. તો ફેસબુક એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે કે જે લોકોએ જીવનમાં કશું કરવું નથી, એ લોકોને જે કાંઈ પણ કરવું છે, પોતાની સક્રિયતા દેખાડવી છે, એ માત્ર ફેસબુક ઉપર દેખાડવી છે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે પણ આપણે ઇલેક્ટ્રોનિક મીડિયાનો ઉપયોગ કરીએ ત્યારે બહુ સંયમપૂર્વક, બહુ જ વિવેકપૂર્વક કરીએ. હા, એના ઘણા બધા ઉપયોગો છે, એના ઉપયોગો કોઈ ડિબેટેબલ નથી, એના ઉપયોગો છે જ. આપણે એમ પણ નથી કેવું કે નિરુપયોગી છે, માત્ર હાનિકારક છે, પરંતુ આપણે પોતે સ્વયં એનો ઉપયોગ કરવામાં વિવેક રાખીએ અને આપણા બાળકોને જ્યારે આપણે આપીએ છીએ ત્યારે એ ડબલ વિવેક સાથે જ એને આપણે હાથમાં આપીએ. જ્યારે આ કોઈ ઇલેક્ટ્રોનિક સાધન નહોતા અને મેં જે તમને ભૂકંપની વાત કરી, એ સમયે પણ શિક્ષણ કેવી રીતે થતું, કોઈ પણ પ્રકારના સાધન સરંજામ વગર પણ આપણે કેવી રીતે શિક્ષણ કરી શકીએ, અને ખાસ કરીને આ વર્તમાન સ્થિતિની જે અત્યારના આપણે ઘૂંટણ અનુભવીએ છીએ, જે આપણે લોકડાઉનમાં છીએ, જે પરિસ્થિતિમાં આપણે છીએ, એ પરિસ્થિતિમાં અને હવે આવનારા સમયમાં શિક્ષણ ક્યારે શરૂ થશે એ પણ આપણને ખબર નથી. એવા સંજોગોમાં આપણે કેવી રીતે આપણી દિનચર્યાને વ્યવસ્થિત કરી શકીએ, કેવી રીતે આપણે શિક્ષણ કરી શકીએ, ઘરમાં શું કરી શકીએ, એની આપણે તબક્કાવાર સ્ટેપ બાય સ્ટેપ વાત આગળ કરતા જઈશું. લોકડાઉનના કારણે ઘણો બધો ફરક પડ્યો છે. એક નાનકડા વાયરસે, એક નાનકડા ક્ષુદ્ર જંતુએ જે કામ આપણા શાસ્ત્રો અને ઋષિમુનિઓ ન કરી શક્યા એ કરી બતાવ્યું છે. એને આપણને એકાંતવાસમાં મૂકી દીધા છે. આપણે એને આઇસોલેશન કહીએ, ક્વોરન્ટાઇન કહીએ, જે કહીએ છે, પરંતુ આ વાયરસ અચાનક તો આવ્યો નથી. અનેક પ્રકારની દુર્ઘટનાઓની પરંપરા સર્જાઈ. માણસ જેવા, જેને આપણે સૃષ્ટિનું સર્વશ્રેષ્ઠ સર્જન કહીએ, એ માણસે પોતાની કનિષ્ઠ હરકતોથી, કનિષ્ઠ ચેષ્ટાઓથી આ સૃષ્ટિની અંદર, આ નિસર્ગની અંદર બહુ મોટો ખળભળાટ પેદા કર્યો, બહુ મોટો વિક્ષોભ પેદા કર્યો. એનું પરિણામ છે આ કોરોના વાયરસ. અને
કુદરત તો પોતાની અંદર પડેલો જે ગોબો છે એ ઉપાડવા માટે સક્ષમ છે અને એ કામ એને ચાલુ કરી દીધું છે, પણ એ ગોબો ઉપાડવાની પ્રક્રિયામાં 2-2.5 લાખ માણસો પણ ઉપડી ગયા છે. હા, એ વાત જુદી છે કે ઓઝોનનું ગાબડું સર્જાવા લાગ્યું છે. 300 કિલોમીટર દૂરથી હિમાલયના દર્શન થવા લાગ્યા છે. વાતાવરણનું પ્રદૂષણ ઘટી ગયું છે. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી ગયા છે. કોઈ લેવા વાળું પણ નથી. ઘરમાં ભોજનની વાનગીઓમાં કાપ આવ્યો છે અને ચલાવી લેવાનું વલણ આવ્યું છે. જે પરિવારોમાં પેલા 2-3 શાક બારા, હવે ક્યારેક એક શાકથી તો ક્યારેક શાક વિના પણ ચલાવી લેતા શીખી ગયા છે. ભાઈઓને ઘરમાં કઈ વસ્તુ ક્યાં મૂકી છે, ક્યાં રખાય, કઈ વસ્તુ ક્યાં રાખવાની હોય એ ખબર પડવા માંડી છે. કઈ વસ્તુને ક્યાં મુકાય એ અત્યાર સુધી ખબર નથી, પણ હવે ધીમે ધીમે એ આવડવા માંડ્યું છે કે આ વસ્તુ અહીંયા રખાય. કાકડી કેવી રીતે સુધારાય અને કારેલા કેવી રીતે સુધારાય એ પણ સમજાવવા માંડ્યું છે. આ કઈ જેવી તેવી બાબત નથી. પરિવારમાં કોણ ક્યારે ઉઠે છે એ પહેલા કોઈને ખબર નથી, પણ જ્યારે 24 કલાક અને આટલા બધા દિવસો સુધી ઘરમાં રહેવાનું થયું ત્યારે ખબર પડવા માંડી કે કોણ કેટલા વાગે ઉઠે છે. તો સોશિયલ ડિસ્ટન્સ પાળવાનું છે એમ સરકારે કહ્યું છે. એ સોશિયલ ડિસ્ટન્સના સમયમાં ભલે ડિસ્ટન્સને સોશિયલ જેવું વિશેષણ ના લગાડવું જોઈએ. ડિસ્ટન્સ ક્યારે સોશિયલ ન હોય એને આપણે ફિઝિકલ ડિસ્ટન્સ કહી શકીએ. તો એ સમયમાં જે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે ત્યારે આપણે ઘરમાં રહીને કેવી રીતે શિક્ષણ કાર્ય કરી શકીએ એની આપણે વાત કરીશું, અને માત્ર ઘરના સાધનોથી જ કેવી રીતે શિક્ષણ કાર્ય થઈ શકે. જયેશભાઈએ પ્રસ્તાવનામાં એમ કહ્યું હતું કે આપણે શિક્ષણને વિદ્યાલય સાથે જોડી દીધું છે. અત્યારે જે માતાઓ આ વેબિનારની અંદર જોડાઈ છે એમને મારે પૂછવું છે કે એ લોકો ગ્રેજ્યુએટ થયા, પોસ્ટ ગ્રેજ્યુએટ થયા, પીએચડી પણ થયા, પરંતુ એ લોકોએ જે શિક્ષણ વ્યવસ્થાની અંદર સ્કૂલમાં, કોલેજમાં, યુનિવર્સિટીઝમાં જે શિક્ષણ મેળવ્યું એમાંથી કઈ વસ્તુનો અત્યારે પોતાના જીવન વ્યવહારમાં રોજે રોજ ઉપયોગ કરે છે. બહુ થોડી વસ્તુ એવી હશે કે જેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ અને એ વસ્તુ આપણને યુનિવર્સિટીએ કે કોલેજે કે સ્કૂલે શીખવાડી છે. મોટાભાગે તો આપણે એ જ વસ્તુનો અત્યારે હાલ ઉપયોગ કરી રહ્યા છીએ કે જે આપણે ઘરમાં શીખ્યા હતા. પરંતુ મિત્રો, જો આપણે થોડી દૃષ્ટિ ખુલ્લી રાખીએ, થોડીક આપણી કલ્પના શક્તિને કામે લગાડીએ, તો ઘરમાં બેઠા બેઠા આપણે આપણા બાળકોનું સંપૂર્ણ શિક્ષણ કરી શકીએ. આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે માતા પ્રથમો ગુરુ. બાળકની સર્વપ્રથમ ગુરુ માતા છે. અને કોઈ જગ્યાએ એવું પણ કહ્યું છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. ત્યારે સુવિચાર લખેલો હતો બોર્ડ ઉપર શિક્ષકે, એક માતા 100 શિક્ષક બરાબર છે. એટલે એક ટાબરિયાએ કાઉન્સમાં નીચે લખ્યું કે જો મોબાઈલ મૂકી દે તો. જ્યારે માતા મોબાઈલ મૂકી દેશે ત્યારે એ 100 શિક્ષક બરાબર બની શકશે. એને માત્ર પોતાની કલ્પના શક્તિ વાપરવાની જરૂર છે. દરેક સ્ત્રીમાં એવા ઇનોવેટિવ પાવર્સ હોય છે. પણ અત્યારે હું જોઉં છું કે માતાઓને પોતાના બાળકને શાંત રાખવાનું પણ ફાવતું નથી. ત્યારે આશ્ચર્ય લાગે છે, કારણ કે એની જે મૂળભૂત નૈસર્ગિક આવડત હતી એના ઉપર આ યુનિવર્સિટીના શિક્ષણના પડોળ ચડી ગયા છે. બીજું કશું જ નથી. એ બધું બહાર કરી, દૂર કરી અને એની અંદરથી એ આવડતને ફરીથી જગાડવાની જરૂર છે. તો મિત્રો, આ કોરોનાના સ્પેશિયલ સમયમાં આપણે જે ખાસ કરી શકીએ એવા મુદ્દાઓની વાત કરીએ. સર્વપ્રથમ તો આપણે કોરોનાને અવસર સ્વરૂપે આવકારવો જોઈએ. ધીસ ઇઝ ધી ફેસ્ટિવલ ઓફ ડિસિપ્લિન. એને આપણે ફેસ્ટિવલ ઓફ ડિસિપ્લિન કહી શકીએ અને એને સેલિબ્રેશન ઓફ ડિસિપ્લિન પણ આપણે કહી શકીએ.
એને આપણે ફેસ્ટિવલ ઓફ ડિસિપ્લિન તરીકે જો આ લોકડાઉનને અને આઇસોલેશનને કે ક્વોરન્ટાઇન જોઈશું તો એનાથી આપણને અઢળક ફાયદા થશે. સૌથી પહેલો ફાયદો જો આપણને થયો હોય તો આપણી દિનચર્યા નિયમિત બની છે. નિયમિત બની છે એટલું જ નહીં, પણ આખા પરિવારની દિનચર્યાને સિમેટ્રિક બનાવવાનો આપણને સમય મળ્યો. કારણ કે બધાએ ઘરમાં જ રહેવાનું છે, કોઈ બહાર જવાનું જ નથી, તો ઉઠવાનો અને સુવાનો ટાઈમ નિશ્ચિત થઈ ગયો. હવે એ ઉઠવા અને સુવાના ટાઈમની વચ્ચે જે વસ્તુઓ કરવાની છે એ બધાને આપણે નિશ્ચિત કરવી પડે. એમાં સર્વપ્રથમ દરેક પરિવારમાં આપણે જે પણ ધર્મમાં માનતા હોઈએ, આપણે જે પણ દેવી દેવતામાં માનતા હોઈએ, પરંતુ એક વિશ્વ નિયંત્રણ શક્તિ છે એમાં આપણે સૌ માનીએ છીએ. એના કોઈ પણ સ્વરૂપને તમે લો, પણ દરરોજ પરિવારમાં સામૂહિક પ્રાર્થના એક કરવી. પ્રાર્થના કરવાથી બધાના મન એકબીજા સાથે જોડાય છે, અને પરમાત્મા સાથે જોડાવાની વાત તો પછી અલગ છે. એ તો બહુ અદભુત કક્ષાની વાત છે. પરંતુ આપણે આપણા પરિવારની સાથે રહીને પેલા પરિવાર સાથે તો જોડાઈએ. એ પરિવારને એકબીજા સાથે જોડવાનું કામ આ સમૂહ પ્રાર્થના કરે છે. બીજા ક્રમે આવે છે યોગાભ્યાસ. આપણી રોજે રોજની દિનચર્યામાં સવારે અને બની શકે તો સાંજે પણ યોગાભ્યાસ અવશ્ય કરીએ. અને કેવો પદ્ધતિસરનો, રિગરસલી. જો આપણને આવડતો હોય તો બહુ સારું, અને જો ના આવડતો હોય તો પ્રથમ આપણે માતા પિતા તરીકે એ શીખીએ, અને પછી આપણે આપણા બાળકોને બધાને સાથે રાખીને યોગાભ્યાસ કરીએ. આ દરેક માતા પિતાએ કરવા જેવું અને અત્યંત આવશ્યક નહીં, હું તો એને અનિવાર્ય કહીશ, એવું કામ છે કે દરેક માતા પિતાએ અવશ્ય પોતાના પરિવાર સાથે યોગાભ્યાસ કરવો. પરિવારના વડીલોને પણ એમાં જોડવા, શક્ય હોય એટલું એમને પણ બેઠા બેઠા કે જેવી રીતે પણ કરી શકે એવી રીતે કરાવવું. અને યોગાભ્યાસ દરેક ઉંમરના વ્યક્તિ માટે છે. માત્ર અલગ અલગ ઉંમરના વ્યક્તિ માટે અલગ અલગ શારીરિક ક્ષમતા અને શારીરિક પરિસ્થિતિ ધરાવનારા વ્યક્તિ માટે અલગ અલગ પ્રકાર હોય, પરંતુ યોગાભ્યાસ કોઈ પણ કરી શકે, એમાં કોઈ બંધન ન હોય ઉંમર. તો પારિવારિક યોગાભ્યાસ, પારિવારિક યોગ સત્ર એવું દરેકે દરેક પરિવારે અપનાવવા જેવું છે. ઘરના દરેક કામમાં બધા લોકોએ સામેલ થવું જોઈએ. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે ઘરના બધા જ કામ બહેનોના અને બહારના બધા જ કામ ભાઈઓના. પુરુષો એટલે કે પતિ કે દીકરો કે ભાઈ કે એ ઘરમાં બેસીને છાપું વાંચે, અને ઘરનો જે મહિલા વર્ગ છે એને અલ્પાહાર પીરસે, એમને ચા હાથમાં આપે. એને કશું કરવાનું નથી, પણ તેમ છતાં ચા પણ એમને પીવડાવવી પડે. એમ બેઠા બેઠા બસ એ છાપું વાંચ્યા કરે, ગામ ગપાટા માર્યા કરે, અને આર્મચેર પોલિટિશિયન તરીકે એમનો રોલ હોય. મિત્રો, મને કહો કે આ પરિસ્થિતિ જેન્ડર ડિફરન્સ પેદા ન કરે તો શું કરે? આ ઘર કોનું? ઘર જો બધાનું હોય તો ઘરમાં થનારા પ્રત્યેક કામ બધાના છે. કોઈનું કોઈ સ્પેશિયલાઇઝેશન હોય એ વાત અલગ છે કે બહેનોની રસોઈ બનાવવામાં કુશળતા હોય, પણ એનો મતલબ એવો નથી કે પતિ તરીકે હું છટકાવી જાઉં કે આ તો રસોઈ કરી લઈશ. એમનામાં એ સ્વાભાવિક ગુણ છે, એમનામાં એ સ્વાભાવિક કલા છે, અને એ સ્વાભાવિક રીતે એમણે ગૃહિણી તરીકેની જવાબદારી ઉપાડી છે, એટલે એ કરે છે. પણ એનાથી આપણને એ ભારમાંથી, એ જવાબદારીમાંથી મુક્તિ નથી મળતી. એટલે આ કોરોનાએ આપણને શીખવાડ્યું છે, અને આપણે એને અંત સુધી ચાલવી રાખવાનું છે કે ઘરના જેટલા પણ કામ છે એ બધા લોકોના છે, અને બધા કામમાં બધાની સામેલગીરી હોય. પછી એ રસોઈ છે કે સફાઈ છે કે બીજું કંઈ પણ છે, એ દરેક કાર્યની અંદર બધા સામેલ થાય એ બહુ જ આવશ્યક છે. અને જેને આપણે સ્ત્રી પુરુષની સમાનતા કહીએ છીએ એનું શિક્ષણ અહીંયાથી થાય. મોટી ઉંમરે ના થઈ શકે. એક બાળકને કોઈએ પૂછ્યું કે તારા પપ્પા શું કામ કરે છે, તો બાળકે કીધું મારા પપ્પા કંઈ કામ કરતા નથી, કામ તો બધું મમ્મી કરે છે.
પપ્પા તો ખાલી ઓફિસે જાય. જો એક બાળકના મનમાં પણ એની પોતાની નાનકડી સમજણ પ્રમાણે કેવી ગ્રંથિ બંધાઈ ગઈ કે પપ્પા કામ નથી કરતા, અને ભવિષ્યમાં પરિણામ એ આવશે કે એ બાળક પણ મોટો થઈને કામ નહીં કરે, કારણ કે એને જોયું છે પપ્પા કામ નથી કરતા, તો હું શા માટે કરું? મારે તો ઓફિસ જવાનું છે, મારે કામ કરવાનું નથી. અલા પણ ઓફિસ નથી જવાનું ત્યારે તારે શું કરવાનું છે એનો આપણે અત્યારે વિચાર કરી રહ્યા છીએ. એટલા માટે મેં એવું કહ્યું કે ઘરના તમામ કામમાં બધાની સામેલગીરી, નાના મોટા બધાની સામેલગીરી આપણે રાખીએ. પછી એ રસોઈ બનાવવાનું કામ હોય, સ્વચ્છતાનું કામ હોય, કે વ્યવસ્થા ગોઠવવાનું કામ હોય, કે ગમે તે હોય. જો માતા પિતા બુદ્ધિપૂર્વક આયોજન કરે, પોતાના ઘર ગૃહસ્થીના વ્યવહારને વ્યવસ્થિત રીતે સમજીને એ કામ કરે, તો ઘરની દરેક પ્રવૃત્તિને એ શિક્ષણનું માધ્યમ બનાવી શકે. આપણને એમ લાગે કે શીખવાનું તો માત્ર વિદ્યાલયમાં જ હોય, પરંતુ એવું નથી. વિદ્યાલય કરતા અનેક ઘણી વસ્તુઓ આપણે ઘરમાં બેઠા આપણા બાળકને શીખવાડી શકીએ. દાખલા તરીકે વિજ્ઞાન શીખવવાની પ્રવૃત્તિઓ અને વિજ્ઞાન શીખવવાના સાધનો ઘરમાં કેવા કેવા હોય? તો સૌથી પહેલા તો સફાઈના માધ્યમથી આપણે વિજ્ઞાનના કેટલા બધા પાઠ શીખવાડી શકીએ. ત્યાર પછી રસોઈની પ્રક્રિયાથી આપણે ઘણા બધા પ્રકારનું વિજ્ઞાન શીખવાડી શકીએ. ભોજન, ત્યાર પછી ગેસથી પણ કેટલા બધા પ્રકારનું વિજ્ઞાન આપણે શીખવાડી શકીએ. ગેસનું બર્નર કેવું હોય, ગેસનું સિલિન્ડર કેવા હોય, એનું રેગ્યુલેટર કેવું હોય, એની પાઇપ કેવી હોય, આપણે ક્યારે બતાવ્યું છે બાળકોને? એની પાછળ શું સાયન્સ રહેલું છે આપણે ક્યારે કહ્યું નથી. એને તો માત્ર એટલી જ ખબર છે કે આમ નોબ ફેરવીએ ને લાઇટર લગાવીએ એટલે તરત જ ગેસ ચાલુ થાય, ભડકો થાય. પણ એની અંદર બળી રહ્યું છે શું છે, એ જે એને બાળી રહ્યું છે એ શું છે, એને ઓક્સિજન ક્યાંથી મળે છે, એ પેલા લાઇટરની અંદર જે તીખારો થાય છે એ કેમ થાય છે, આપણે કોઈ દિવસ એને બતાવતા જ નથી. અને વિજ્ઞાન ભણાવવા માટે માત્ર ને માત્ર વિજ્ઞાનની ચોપડી ઉપર આધાર રાખીએ છીએ. આ કઈ વ્યાજબી છે? ત્યાર પછી વીજળી, ઇલેક્ટ્રિસિટીના માધ્યમથી આપણે કેટલા બધા પ્રકારનું વિજ્ઞાન શીખવી શકીએ. સ્વિચ કેમ કામ કરે, વાયરમાં શું હોય, આપણે ક્યારે આપણા બાળકોને પ્રશ્ન પૂછ્યો નથી. આપણે અત્યારે પૂછવાની જરૂર એટલા માટે છે કે બાળકોની જિજ્ઞાસા થોડા ઘણા અંશે દબાઈ ગઈ છે, મરી પડવાની. ફરીથી જાગૃત કરવાની જરૂર છે અને ફરીથી આપણે એને પોષવાની જરૂર છે. જો આપણે એમની જિજ્ઞાસાને પોષીશું, એ નવા નવા પ્રશ્નો કરતા થાય એવું જો આપણે વાતાવરણ નિર્માણ કરીશું, તો આપણે ઘણું બધું શિક્ષણ કાર્ય સહજ બનાવી શકીશું. ત્યાર પછી નળ છે, પ્લમ્બિંગ છે. નળમાં પાણી જે આવે છે એના કરતા ફુવારામાં પાણી ફોર્સપૂર્વક કેમ આવે? કારણ શું? ક્યારે આપણે બાળકને પ્રશ્ન પૂછે, ક્યારે એને પૂછ્યું કે ભાઈ ચાલ તું મને કે, તું વિજ્ઞાન ભણે છે ને, મને કે નળ ખોલવાથી પાણી આવે છે એના કરતા ફુવારા ફોર્સથી શું કામ આવે? ક્યારે આપણે પૂછ્યું છે? નથી પૂછતા. ત્યાર પછી વિદ્યુત આધારિત તમામ સાધનોનો ઉપયોગ, એ સાધન કેમ કામ કરે છે? બલ્બ કેમ કામ કરે છે? બલ્બમાં કઈ પ્રક્રિયા થાય છે? ફ્રીજમાં કઈ પ્રક્રિયા થાય છે? હીટરમાં કઈ પ્રક્રિયા થાય છે? એસીમાં કઈ પ્રક્રિયા થાય છે? પંખામાં શું થાય છે? આપણે ક્યારેય આપણા બાળકો સામે આવા પ્રશ્નો રજૂ કર્યા નથી, અને જ્યારે બાળકો પ્રશ્નો રજૂ કરે છે ત્યારે આપણે ચૂપ કરી દઈએ છીએ. તો પ્રશ્નોના જવાબ આપવા માટે આપણે તત્પરતા રાખીએ અને એની પાસે નવા નવા પ્રશ્નો મૂકીએ, અને જ્યારે પ્રશ્નનો જવાબ શોધી શકે તો એના જવાબને આપણે એપ્રિશિએટ કરીએ, આવકારીએ, અને જ્યારે ન શોધી શકીએ ત્યારે એને શોધવામાં મદદ કરીએ. શોધીને હાથમાં ન દઈ દઈએ. આપણે પાઠ્યપુસ્તક અને ગાઈડ હાથમાં દઈ દઈએ છીએ, એ વિજ્ઞાન શીખવાનો સાચો રસ્તો નથી. એ લોકોને પ્રશ્નો કરતા કરીએ, એ લોકોને ગૂંચવી નાખીએ, અને ગૂંચવણમાંથી કેમ નીકળવું એ પછી શીખવાડીએ. આ વિજ્ઞાન અને ગણિત શીખવાની સાચી રીત છે. સાવ સીધી સાદી વસ્તુ છે કે દરેક ગૃહિણી પોતે ઘરમાં દહીં મેળવે છે, પણ એને ક્યારે પોતાના બાળકને શીખવાડ્યું કે દૂધમાંથી દહીં કેવી રીતે બને? સાવ સામાન્ય વસ્તુ છે. દૂધમાંથી દહીં બનાવવા માટે બેક્ટેરિયા કારણભૂત છે, એને ખબર નથી. થોડા અમથા બેક્ટેરિયા એની અંદર નાખવાથી
ધીમે ધીમે એ બેક્ટેરિયા એક એનેરોબિક પ્રક્રિયા કરે છે અને એના પરિણામ સ્વરૂપે દૂધનું દહીંમાં રૂપાંતર થાય છે. એટલે બે પ્રકારના પાઠ આમાંથી શીખવા મળ્યા. પ્રથમ તો પ્રક્રિયા શીખવા મળી કે દૂધમાંથી દહીં કેવી રીતે મળે. બીજી વસ્તુ એ શીખવા મળી કે કઈ દરેક બેક્ટેરિયા નુકસાનકારક નથી. આપણી આસપાસ કેટલા બધા એવા બેક્ટેરિયા છે કે જે આપણને ફાયદાકારક છે. તો એક સામાન્ય પ્રક્રિયા હતી, પણ જો આપણે કલ્પના શક્તિ રાખીએ તો એના માધ્યમથી આપણે એક વિજ્ઞાનનો પાઠ એને શીખવી શકીએ. ત્યાર પછી નાના મોટા છોડ ઘરમાં હોય કે ઘરની આસપાસ હોય એનો ઉપયોગ કરીને, ફળ ફૂલનો ઉપયોગ કરીને, ઘાસનો ઉપયોગ કરીને, એ જ રીતે શાકભાજી, મસાલા, ઘર ઉપયોગની બીજી બધી જ વસ્તુઓ, અરે જીવજંતુઓ, માખી, મચ્છર, માકડ, ચાંચડ, આ તો બધા હું માત્ર નામ બોલું છું. બાળકોએ ક્યારે જોયા પણ નહીં હોય. ગરોળી, કરોળિયા, દેડકા, આ બધું જોડે બાળક, આ બધું જોયે, એને હાથમાં પકડે, એની સાથે રમે, એના ઉપર પ્રયોગ કરે. આ બધું આપણને ખબર જ નથી કે આના ઉપરથી પણ શીખી શકાય. જ્યારે પણ આપણે કીડીને કે મકોડાને જોઈએ છીએ ત્યારે કીડી અને મકોડા લાઈનસર જ કેમ ચાલે છે? શું એમની સરકારે એવો કાયદો કર્યો છે? જેમ કોરોનામાં સરકારે કાયદો કર્યો છે, એમની સરકારે કાયદો કરેલો છે કે તમારે લાઈનમાં જ ચાલવાનું. પણ એ જે જીવો છે એ પ્રકૃતિના કાયદાને માનીને ચાલે છે, માટે એ લાઈનસર ચાલે છે. પણ એ કાયદો કયો છે? એ કાયદો શોધવાનું કામ આપણે આપણા બાળકને કહી શકીએ કે ચાલ તું શોધી કાઢ કે આ મકોડા અને કીડીઓને બધા એક જ સરખા એક લાઈનમાં કેમ ચાલે છે? કઈ વસ્તુ છે કે જે એને એક લાઈનમાં ચલાવે છે? એવું શું છે કે જે એને એકબીજાની પાછળ ચાલવા માટે પ્રેરે છે? કંઈક તો હશે ને. તો આપણે એવી જિજ્ઞાસા એ લોકોમાં ક્રિએટ કરીએ અને એને જવાબ શોધવા માટે પ્રેરણા આપીએ. ઘણું બધું થઈ શકે એની અંદર. ક્યારે આપણે આપણા બાળકોને સૂર્યચંદ્ર બતાવીએ છીએ. એક વખત એક 12-13 વર્ષના છોકરાએ મને પૂછ્યું કે ગુરુજી અત્યારે આ ચંદ્ર દેખાય છે બપોરના 3 વાગે, મોટકાશનો ચંદ્ર દેખાય છે, તો અત્યારે ઉગે? લોકોને ખબર જ નથી કે ચંદ્ર ક્યાં ઉગે, ક્યારે ઉગે. પૃથ્વી ઉપર દરેકે દરેક અવકાશી પદાર્થ પૂર્વમાં ઉગતો દેખાય અને પશ્ચિમમાં આથમતો દેખાય, એટલી પણ ખબર નથી. તો શું આપણે એવું માનીએ છીએ કે આ બધું શીખવાડવાની જવાબદારી સ્કૂલની છે? એ માતા પિતાએ શીખવાડવાની વસ્તુ છે. રાત્રે ધાબા પર સૂતા સૂતા આકાશના તારાઓ ગણાવીએ, એને ખબર પડે કે કયો તારો કેવો ચમકે છે, કયા ચમકતા તારા છે, કયા ઝાંખા છે. એને વિવિધ આકારો જે આકાશની અંદર છે એ બધા ઓળખવા પડે. શું આ બધું શિક્ષકો કરશે? કરે તો બહુ સારું. મેં શિક્ષક તરીકે મારી ટીચિંગ લાઈફમાં એ વસ્તુ કરેલી છે, પણ અત્યારે આપણે એવી અપેક્ષા ન રાખી શકીએ. તો આ બધું માતા પિતાએ કરવાનું છે. રાત્રે સૂતા સૂતા બાળકોને વાર્તાઓ કહેવાની હોય તો અનેક વખત એ નક્ષત્રોની, આકાશી પદાર્થોની વાર્તાઓ પણ કહી શકીએ. ધ્રુવ કોણ છે? આપણે ધ્રુવની વાર્તા કહીએ છીએ બાળકને કે એક રાજકુમાર હતો ને તપશ્ચર્યા કરીને વગેરે વગેરે, પણ ક્યારેય આપણે એને રાત્રિના આકાશમાં ઉત્તર દિશામાં સૌથી અવિચળ રહેલો તારો એટલે ધ્રુવ, એ આપણે ક્યારેય એને કહ્યું નથી. તો પછી એ વાર્તાઓને જીવન સાથે જોડશે કોણ? એ કામ માતા પિતાએ કરવાનું છે. વાદળ, પવન, એવી તો અનેક પ્રાકૃતિક વસ્તુઓ છે. તડકો, છાંયો, પડછાયો, આ બધી વસ્તુઓમાં કેટલું બધું શિક્ષણ રહેલું છે. આપણામાંથી કેટલા લોકોને ખબર હશે એવી કે એક થાંભલાનો કે લાકડીનો પડછાયો બપોરે 12:30 વાગે કઈ દિશામાં અને કેટલા માપનો પડે છે, એ થાંભલા અને લાકડી કરતા કેટલો લાંબો ટૂંકો છે, એના પ્રમાણ ઉપરથી આપણે એ સ્થળના અક્ષાંશ શોધી શકીએ. કોઈને ખબર નથી. બહુ પ્રાકૃતિક અને બહુ સીધી સાદી અને સહેલી વસ્તુઓ છે, પણ આ વસ્તુઓ આપણે જાણી અને આપણા બાળકોને શીખવીએ એવું કેમ ના બની શકે? તો આ બધી જ વસ્તુઓ, અને ઇવન કુકરના માધ્યમથી આપણે કેટલું બધું શીખવી શકીએ, વરાળના માધ્યમથી કેટલું બધું શીખવી શકીએ. સ્ટીમ એન્જિન સૌથી પહેલા બન્યું, ત્યાર પછી બાકીના બધા એન્જિન્સ બન્યા. અત્યારે જેટલા પણ પ્રકારના એન્જિન્સ છે એનું સૌથી પાયાનું જે મોડેલ છે
એ હતું સ્ટીમ એન્જિન. અને સ્ટીમ એન્જિનની શોધ બહુ સામાન્ય રીતે થયેલી કે તપેલીમાં પાણી ઉકળતું એક માણસે જોયું અને એના ઉપર છીબાને ઢાંકણાને એને ઉછળકૂદ કરતું હલતું જોયું, એના ઉપરથી સ્ટીમ એન્જિનની શોધ. આપણે એવી અપેક્ષા રાખીએ કે આપણા બાળકો મોટા થઈને એન્જિનિયર બને, વૈજ્ઞાનિક બને, પણ ક્યારેય આપણે એમને આવી નાની વસ્તુઓના ઓબ્ઝર્વેશન કરવાનું અને એમાંથી સવાલ કરવાનું એટલે કહેવાનો મતલબ છે કે ઘણી વિધિ પ્રવૃત્તિ વિજ્ઞાન જે છે શીખવું જોઈએ. ઉદાહરણ તરીકે આપણે પાઠ ભણાવો, આપણે એને કેટલીક વનસ્પતિ છે ભણવામાં આવે છે, પરંતુ આપણે જ્યારે ઉગાવેલા મોળ બનાવે ત્યારે એક બીજ છે અને બીજ આ રીતે અંકુર ફૂટે એ આપણે એને કેમ સમજાવ, આપણે એને શીખવવું જોઈએ. એની પાછળ રહેલું સાયન્સ બતાવવું જોઈએ અને પછી એને પ્રયોગ કરવા દેવો જોઈએ. તો આપણે પ્રયાસ કરતા હતા કે માત્ર ઘરની વસ્તુઓનો ઉપયોગ કરીને વિજ્ઞાન કેવી રીતે ભણાવી શકાય, એવી રીતે ઘરની જ વસ્તુઓનો ઉપયોગ કરીને માત્ર કલ્પનાશીલતાથી આપણે ગણિત કેવી રીતે ભણાવી શકીએ એની વાત કરીએ. ગણિતના મુખ્ય 4 આયામો છે અને એ જે 4 આયામો છે એમાંથી આપણે તો માત્ર એકને જ ઓળખીએ છીએ અને એ છે ગણતરી. એ ગણતરી સિવાય ગોઠવણી, વ્યવસ્થા અને માપન, એટલે કુલ મળીને ગણતરી, ગોઠવણી, વ્યવસ્થા અને માપન, આ 4 ગણિતના મુખ્ય આયામો છે. આ 4 આયામોની અંદર આપણે જે કંઈ પણ વિધિઓ કરાવી શકીએ કે કરાવી શકીએ એના મારફતે ગણિતનું શિક્ષણ થાય છે. ગણિત એટલે માત્ર ગણતરીઓ એવું નથી. ઘણી વખત તો હું મારા ક્લાસના ગણિતમાં સૌથી હોશિયાર વિદ્યાર્થીને ગણિત જીવનમાં કેટલું ઉતર્યું છે એ જાણવા માટે એનું દફતર ચેક કરું. એ દફતરમાં જો પુસ્તકો વ્યવસ્થિત હોય, એકદમ ઓર્ડરમાં હોય, ક્રમસર ગોઠવેલા હોય, ટાઈમ ટેબલ પ્રમાણે ગોઠવેલા હોય, નોટબુક્સ એ પ્રમાણે ગોઠવેલી હોય, કંપાસ પણ સરસ મજાનો વ્યવસ્થિત ગોઠવેલો હોય, તો એવું સમજાય કે ગણિત માત્ર એના બ્રેઇનમાં નહીં, એની લાઈફમાં પણ છે. તો કહેવાનો મતલબ એ છે કે ગણતરી, ગોઠવણી, વ્યવસ્થા અને માપન, આ 4 આયામો માટે આપણે ઘરમાં શું શું કરી શકીએ. સૌથી પહેલા તો એ લોકોને આકારો ઓળખાવી શકીએ. નાના બાળકો છે એમને આકારો ઓળખાવી શકીએ. દાખલા તરીકે અને એક લંબઘન ડબ્બામાં શું ફરક છે? ઘન આકારો અને સપાટ આકારો, ત્યાર પછી વાસણો, ફર્નિચર, ડ્રોઈંગ રૂમમાં ફર્નિચર કેવી રીતે ગોઠવીએ, ડ્રોઈંગ રૂમમાં ફર્નિચર કેવી રીતે ગોઠવીએ તો સૌથી વધારે સ્પેસ મળે, કઈ વસ્તુ ક્યાં ગોઠવવાથી સારી લાગશે, આ પણ આપણે ગણિતના નામે એને શીખવવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થીને, આપણા બાળકને ગણિતમાં ક્ષેત્રફળ ગણતા આવડે છે, પણ બારી બારણાનું ક્ષેત્રફળ કેમ ગણાય, લાદીનું ક્ષેત્રફળ કેમ ગણાય એ એને ખબર નથી. તો ઘરની વસ્તુઓનો જ ઉપયોગ કરીને, બારી બારણાનો ઉપયોગ કરીને દોરી, દોરા, વેંચ, ડગલા, લાદી, ટાઇલ્સ આ બધું ગણાવીને આપણે ક્ષેત્રફળનો ખ્યાલ એનો મજબૂત કરી શકીએ. કોઈ ખાનાની અંદર પુસ્તકો ગોઠવીને કેવી રીતે ગોઠવણી કરવાથી વધુમાં વધુ પુસ્તકોને સમાવી શકાય, આ પ્રશ્ન ગણિતનો છે. કેવી રીતે ગોઠવણી કરવાથી આપણે કોઈ પણ પુસ્તકનું ટાઇટલ એટલે કે જ્યાં એનું શીર્ષક લખેલું છે એને આપણે વાંચી શકીએ અને સરળતાથી કાઢી શકીએ. આ જે ગોઠવણી છે એ ગાણિતિક બુદ્ધિ ધરાવે છે. ત્યાર પછી અલગ અલગ પ્રકારની નાની મોટી લખોટીઓ, નાના મોટા દડાઓ, આ બધાનો ઉપયોગ કરીને પણ આપણે ગણિતની ઘણી બધી વસ્તુઓ એને શીખવી શકીએ. ઘડિયા બોલાવી શકીએ. માળા, જપમાળા, એ 108 મણકાની જે માળા છે
એનો માળા ફેરવવા અને પુણ્ય પ્રાપ્ત કરવા માટે તો ઉપયોગ થઈ શકે, પણ ગણિત શીખવવા માટે પણ ઉપયોગ થઈ શકે. એનાથી અનેક આકૃતિઓના માપન અને ક્ષેત્રફળ આપણે જાણી શકીએ, આકૃતિઓની પરિમિતિ જાણી શકીએ, પરિઘ જાણી શકીએ. એના માટે પણ આપણે માળાઓનો ઉપયોગ કરી શકીએ. ઘડિયાળનો ઉપયોગ થઈ શકે, બંગડીનો ઉપયોગ થઈ શકે, કેલેન્ડરનો ઉપયોગ થઈ શકે, જેવી તમારી કલ્પના શક્તિ. અને સાવ સામાન્ય વસ્તુઓમાં આપણે એમને પ્રશ્નો પૂછીને એમની અંદર જિજ્ઞાસા ક્રિએટ કરીને એને આપણે ઇનોવેશન તરફ લઈ જઈ શકીએ. તો આ માત્ર ને માત્ર ઘરની વસ્તુઓનો ઉપયોગ કરીને કેમ આપણે ગણિત વિજ્ઞાન શીખવાડી શકીએ એની આપણે વાત કરી. હજી જરાક ઇમેન્સ સ્કોપ, એટલો બધો એની અંદર સ્કોપ છે કે એની કોઈ સીમા નથી. માત્ર આપણે આપણી કલ્પના શક્તિને કામે લગાડવાની જરૂર છે. ઉદાહરણ તરીકે આપણે બાળકને એવું પૂછી શકીએ કે કઈ છરી વધારે અસરકારક કહેવાય, કે વધારે કાર્યશક્તિ વાળી કહેવાય, બુઠ્ઠી છરી કે ધારદાર છરી? ધારદાર છરી અને બુઠ્ઠી છરી વચ્ચે ફરક શું છે? તો છરીની ધાર નો જે આ સિદ્ધાંત છે કે ધારદાર છરી છે એનાથી વધારે ઇફેક્ટિવલી આપણે કોઈ વસ્તુને કાપી શકીએ છીએ, એની પાછળ કયો સિદ્ધાંત કામ કરે છે? અને એ જ સિદ્ધાંત કોઈ પણ સ્ટૂલ કે ઘોડો જે હોય એનો પાયો એની ટોચ કરતા વધારે પહોળો હોવો જોઈએ, એમાં કામ કરે છે ખરો? શું કામ કરે? રસોડાની અંદર એક નાના વાસણ ઉપર મોટું વાસણ રાખવાથી શું થાય? એને રાખી શકાય કે ન રાખી શકાય? દાખલા તરીકે એક વાસણમાંથી બીજા વાસણમાં કોઈ વસ્તુ આપણે ખાલી કરીએ છીએ તો વિજ્ઞાનના કયા સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ? દાખલા તરીકે દૂધ વાળો છે, એના માપિયાથી દૂધ ભરી અને આપણી તપેલીમાં રેડે છે, એમાં વિજ્ઞાનના કયા સિદ્ધાંતનો અને કયા પરિબળનો ઉપયોગ થાય છે? આપણે ક્યારે વિચારતા નથી. અને આપણે ક્યારે આપણા બાળકોને આ બધી વસ્તુઓમાં જિજ્ઞાસા, કુતૂહલ, પ્રશ્નો ઉભા કરવાનું પણ કહેતા નથી. માત્ર આટલું કરીએ તો આપણા દેશમાં વૈજ્ઞાનિકોની ફોજ ખડી થઈ જાય. ત્યાર પછી આવે છે ભાષાનું શિક્ષણ. ભાષા માટે આપણે વર્તમાન પત્રોથી માંડીને કોઈ પણ સામયિકથી માંડીને પુસ્તક, આ બધાનો ઉપયોગ કરી શકીએ. ભાષા શિક્ષણને પણ આપણે માત્ર ભાષાના કે ગુજરાતીના કે હિન્દીના પાઠ્યપુસ્તક પૂરતું સીમિત ન રાખવું જોઈએ. એની બહાર જઈને પણ ઘણું બધું ભાષા શિક્ષણ થઈ શકે. કોમ્પ્રિહેન્શન કરાવવું છે દાખલા તરીકે, તો આપણે એને કોઈ એક સરસ સમાચાર બતાવીએ અને પછી એમ કહીએ કે આને તું મને 2-5 લીટીમાં વર્ણન કરીને બતાવ, આ બહુ લાંબુ લખેલું છે, જરા તું મને એનું ટૂંકું કરીને બતાવ. પછી ક્યારેક આપણે એને હેડલાઈન આપી શકીએ કે આપણે એને એક હેડલાઈન આપી અને પછી એને કહીએ કે ચલ આ જે લખેલું છે એને તું તારી રીતે જરાક લાંબુ કરીને એનું વર્ણન કરીને બતાવ. તો ભાષાની જે 2 મહાન શક્તિઓ છે, કોઈ પણ વસ્તુને ટૂંકી એટલે કે સંક્ષિપ્ત કરવાની અને કોઈ પણ વસ્તુને ઇલંગેટ કરવાની એટલે કે લંબાવવાની, આ બંને ભાષાના કૌશલ્યો અને ભાષાની શક્તિઓ છે. એ બંને વસ્તુઓ આપણે બાળકને સાવ આપણી ઘરગથ્થુ વસ્તુઓથી આપણી પાસે જે અવેલેબલ છે એના માધ્યમથી આપણે શીખવી શકીએ. કવિતાઓ, જોડકણા, ગીતો, નાટક. અને નાટક જ્યારે આપણે એને શીખવીએ તો કેવી રીતે શીખવશું? એમ જેમ સ્કૂલમાં એને આમ શુષ્ક રીતે ભણાવી દે છે, નાટકના જે ડાયલોગ છે, સંવાદો છે, એ શિક્ષક જ બોલ્યા કરે છે, એવી રીતે નહીં. આપણે તો પરિવારના બધા સદસ્યોએ નાટકનું એક એક પાત્ર બનવું પડે. ઉદાહરણ તરીકે આપણે અત્યારના આ રામાયણ મહાભારતની સિરિયલો જોઈએ છીએ, પણ એને ક્યારે આપણા ડ્રોઈંગ રૂમમાં લાવ્યા? આપણામાંથી કોઈ દશરથ બન્યું? આપણામાંથી આપણા બાળકોને ક્યારે આપણે રામ બનાવ્યા? કે આપણામાંથી કોઈ કૌશલ્યા બન્યું? કે આપણા બાળકોને બનાવ્યા ક્યારે કોઈ વિશ્વામિત્ર બન્યું? તો આ બધી વસ્તુઓ કરવાની છે, એનાથી જે સઘન શિક્ષણ થાય છે એ અદ્ભુત હોય છે. કોઈ પણ એવી કવિતા આપણે લીધી, દાખલા તરીકે મેઘાણીની સરસ મજાની કવિતા છે ચારણ કન્યા. તો આપણી દીકરીને આપણે ચારણ કન્યા બનાવીએ એને ચારણ કન્યા. અને એ કોઈ એક માણસ પછી ડાલા મથો સિંહ બને તો કેટલું સરસ મજાનું એનું નાટ્યકરણ થઈ શકે અને મનોરંજન પણ મળે, જ્ઞાન પણ મળે. એ બધું આપણે આંગળીને ટેવે જ છે, બીજે શોધવા દેવાની જરૂર નથી. માત્ર ને માત્ર આપણી કલ્પના શક્તિ કામે લગાડવાની જરૂર છે. એવી રીતે જોક્સ, સંવાદ,
અંતાક્ષરી, ઉખાણા, રોલ પ્લે, એક પાત્રીય અભિનય કેટલું કેટલું કરી શકાય એની અંદર. શબ્દ રમત, શબ્દના ચોકઠા ભરવા, શબ્દોની અંતાક્ષરી, સવાલ જવાબ, વાદ વિવાદ, ચર્ચા, ડિબેટ, આ ઘણું બધું થઈ શકે. શીઘ્ર વક્તૃત્વ, કોઈ પણ વિષય ઉપર બોલવું, એ બાળકને સભાક્ષોભ દૂર કરવા માટે અને સ્પોન્ટેનિયસ બોલી શકે એવું આપણે પરિવારમાં એમ વાતાવરણ આપવું જોઈએ. આપણે એને બોલાવી શકીએ કે ચાલ આમાંથી ચિઠ્ઠી ઉપાડ અને આના વિશે બોલ. કઈ અઘરા વિષયો લેવાની જરૂર નથી કે કઈ મોટી રાષ્ટ્રીય ડિબેટ કરવાની અત્યારે જરૂર નથી. આપણે એને માત્ર સામાન્ય સામાન્ય વસ્તુ ઉપર બોલતા કરી શકીએ. ઉભા થઈને બોલવું એ જ એની અંદર મુખ્ય અને મહત્વની વસ્તુ છે. વિષય કયો એ એની અંદર બાઉન્ડ છે. તો એવી જ રીતે લખવું, વર્ણન કરવું. ચલો આજે આપણે સૂર્યોદય કેવો જોયો એના વિશે લખીએ. આજે આપણે કયું આસન બહુ સરસ રીતે કર્યું એના. આજે આપણા ઘરની રસોઈ વિશે લખીએ. અને એ બાળકો ત્યારે જ લખશે કે જ્યારે એ પોતાના મા બાપને લખતા જ જોશે. એ બાળકો ત્યારે જ વાંચશે જ્યારે પોતાના મા બાપને નવરાશના સમયે હાથમાં પુસ્તક પકડીને બેઠેલા જોશે. માતા પિતા જે કરશે એ બાળક કરશે. અને હંમેશા મિત્રો યાદ રાખીએ કે આપણા બાળકો આપણા ઉપદેશથી નહીં, અનુકરણથી જ શીખે છે. આપણે જે કરીશું એનું અનુકરણ એ બાળકો કરશે. એવી જ રીતે સંસ્કૃતિ કેવી રીતે શીખવશું? ઘરના માધ્યમથી સરસ રીતે શીખવી શકાય. પ્રસંગો, ઉત્સવો, એના નાટકો પણ કરી શકાય. કે વિજયાદશમી તો જયારે આવે ત્યારે, પણ વિજયાદશમીનું નાટક આજે આપણે કરી શકીએ. એવી જ રીતે હમણાં બુદ્ધ પૂર્ણિમા ગઈ તો અમે લોકો બુદ્ધ પૂર્ણિમાનું નાટક કર્યું. બુદ્ધ પૂર્ણિમાના નાટકના માધ્યમથી ભગવાન બુદ્ધ કોણ હતા? રાજકુમાર હતા, છતાં સંન્યાસી બન્યા, છતાં નિર્વાણ પ્રાપ્ત કર્યું, બુદ્ધ બન્યા. અને એ બરાબર એ જ સમયે કરેલું. રાત્રિના જે સમયે બરાબર ચંદ્ર આકાશમાં ઉગેલો હતો, સરસ પ્રકાશ એનો આવતો હતો, ચાંદની હતી, એ જ વખતે ગૌતમ બુદ્ધને કેવી રીતે નિર્વાણની પ્રાપ્તિ થઈ. અને એ પછી એ કહેવામાં આવ્યું કે નિર્વાણની પ્રાપ્તિ કેવી રીતે થઈ, કયા પ્રકારનું ધ્યાન કરવાથી થઈ. તો બાળકોને અદ્ભુત મજા આવી, બહુ આશ્ચર્ય લાગ્યું અને મજા પણ આવી. અને હંમેશા એક વસ્તુ આપણે લોકોએ ધ્યાનમાં રાખવાની છે કે શિક્ષણ હંમેશા પ્રસન્નતામૂલક, આનંદ કેન્દ્રી હોવું જોઈએ. બાળકને ઘરમાં અત્યારે આપણે જે શિક્ષણ આપીએ છીએ એનો ઉદ્દેશ્ય માત્ર શિક્ષણનો નહીં, પ્રસન્નતા અને આનંદનો પણ હોવો જોઈએ. કેટલાય બાળકોને સ્કૂલે જવાનું ગમતું નથી, કંટાળો આવે છે. શા માટે? કારણ કે સ્કૂલમાં એ જે શિક્ષણ આપવામાં આવે છે એ મોનોટોનસ છે. એમાં સક્રિયતા નથી, એમાં સકારાત્મકતા નથી, એમાં સર્જનાત્મક શક્તિઓનો વિકાસ નથી થતો, એમાં આનંદ નથી મળતો, એમાં પ્રસન્નતા નથી વધતી. માટે બાળક કંટાળે છે. કારણ કે મૂળભૂત રીતે બાળક સર્વથા આનંદી રહેવા માટે જ જન્મ્યું છે. બાળ અવસ્થાની અંદર આનંદ જ મુખ્ય છે. એટલા માટે જ્યાં આનંદ નથી એ પરિસ્થિતિથી એ ભાગે છે. તો પ્રસંગો, ઉત્સવો, રીત રિવાજ, ઘરની જે પૂજા છે એના માધ્યમથી, ભગવાનના ચિત્રો, મૂર્તિઓ અને પ્રાર્થનાના માધ્યમથી, શ્લોકોના માધ્યમથી, સ્તોત્રોના માધ્યમથી આપણે સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા બંને શીખવી શકીએ. એવી જ રીતે કલાનું શિક્ષણ કેમ આપી શકાય? ચિત્રો જોવા, સરસ ચિત્રો આપણે બાળકોને બતાવીએ અને પછી એ ચિત્રો વિશે બાળકો સાથે વાર્તાલાપ કરીએ, સંવાદ કરીએ કે જો આ સરસ મજાનું યશોદા અને કૃષ્ણનું ચિત્ર છે. કૃષ્ણ ક્યાં બેઠો છે, શું કરે છે, એના હાથમાં શું છે, એના મોઢામાં શું છે, એને શું પહેર્યું છે. આ રીતે એને પ્રશ્નો પૂછીને આપણે એની નિરીક્ષણ શક્તિનો વિકાસ કરી શકીએ. અને પછી આપણે એમ કહીએ કે ચલો તો હવે આના પરથી આપણે એક વાર્તા બનાવીએ. એક વાક્ય તું બોલ, એક વાક્ય હું બોલીશ. એવી રીતે આપણે એને વાર્તાની રચના કરતા પણ શીખવાડી શકીએ. અને એમ કરતા કરતા શબ્દો ઉપરનું એનું પ્રભુત્વ આવે, શબ્દોનો ઉપયોગ કરવાની એની કુશળતામાં વધારો થાય. ચિત્ર જોવા, ચિત્ર દોરવા, ચિત્રમાં રંગ પૂરવા, ગીતો ગાવા, સાંભળવા. આપણે એને જે સંભળાવીએ છીએ એની ક્યારેક નકલ કરવા સ્વરૂપે એને ગૌરવીએ પણ ખરા. તો ગીતો ગાવા, ગીતો સાંભળવા અને પછી એના વિશે સંવાદ કરો. વાદ્ય વગાડતા આવડતું હોય, ગાતા આવડતું હોય તો અદ્ભુત. નૃત્ય કરતા આવડતું હોય તો નૃત્ય પણ કરવા દઈએ. અને જો નૃત્ય નથી આવડતું તો એવી રીતે આપણે આગ્રહ રાખીએ છીએ કે બાળક ટીવીમાં જોઈને
ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા, ભૂગોળ, ઇતિહાસ આ બધું ભણે તો એવી રીતે આપણે એને નૃત્ય ત્યાંથી ભણાવે છે. કહેવાનો મતલબ એમ છે કે તમામ વિષયો આપણે આપણી કલ્પના શક્તિ આપણા બાળકોને ઘરની વસ્તુઓથી આ લોકડાઉનની પરિસ્થિતિમાં, અને જો આ પરિસ્થિતિ માની લો કે લંબાય તો એ પરિસ્થિતિમાં આપણે બહુ સરસ રીતે આપણા બાળકોને શીખવી શકીએ. આ જે ઘર છે એ જ મહત્વનું છે, કારણ કે આપણે આખી જિંદગી યુનિવર્સિટીમાં નથી રહેવાનું, આપણે આખી જિંદગી ઘરમાં રહેવાનું છે, અને ઘરને જ આપણે વિદ્યાનું અને વિદ્યાની આરાધનાનું કેન્દ્ર બનાવવું. બાળકો માટે વિદ્યાનું કેન્દ્ર છે, પણ એ ભૂલાય નહીં કે માતા પિતા માટે એ સરસ્વતીની આરાધનાનું કેન્દ્ર પણ છે. જે ઘરના માતા પિતા સરસ્વતીના આરાધક હશે એ ઘરના બાળકો તેજસ્વી અને વિદ્વાન બનશે. આ વસ્તુ મિત્રો ખાસ યાદ રાખીએ. અને માતા પિતાને ક્યારેય પણ એમની કલ્પના શક્તિને ક્યારેય પણ કોઈ પ્રતિબંધો નડતા નથી. કોઈ પણ પરિસ્થિતિમાં માતા પિતા પોતાના બાળકોનું સારામાં સારું શિક્ષણ કરી શકે. પછી એ ભૂકંપની પરિસ્થિતિ હોય કે પછી એ આતંકવાદ જન્ય કોઈ પરિસ્થિતિ હોય, ગમે તેવી કપરી પરિસ્થિતિમાં સમજુ અને સમતોલ વ્યક્તિત્વ ધરાવનારા માતા પિતા પોતાના બાળકોનું અદ્ભુત રીતે શિક્ષણ કરી શકે અને એમને શીખતા કરી શકે. એ પણ મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કે આપણે બાળકોને ભણાવી નાખવાના નથી, આપણે એ લોકોને કશું શીખવાડી નાખવાનું નથી. આપણે માત્ર એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું છે, આપણે એવી કન્ડિશન પેદા કરવાની છે કે જેમાં બાળક આપમેળે શીખતું થાય. અને આપણે આખરે તો એને એક જ વસ્તુ શીખવાડવાની છે કે લર્નિંગ ટુ લર્ન એનીથિંગ. કોઈ પણ વસ્તુ બાળક કેવી રીતે શીખી શકે એ જ આપણે એને શીખવાડવાનું છે. તો મને લાગે છે કે વિષયને અનુરૂપ આ વાત અહીંયા આપણે અટકાવીએ, આટલું પૂરતું છે. સમય પણ ઘણો વીતી ગયો છે. હવે જે પ્રશ્નો અમારી પાસે આવ્યા છે એ પ્રશ્નોનો એક પછી એક અને રજીસ્ટ્રેશનના ક્રમ પ્રમાણે જવાબ આપવાની હું કોશિશ કરું છું. કેટલાક પ્રશ્નો એવા છે, પ્રશ્ન કોણે પૂછ્યો છે એનું નામ બોલીશ નહીં, માત્ર બાળકની ઉંમર બોલીશ અને પ્રશ્ન વિશે આપણે વાત કરીશું. એક માતા પિતાનો એવો પ્રશ્ન છે કે મારા બાળકની દિનચર્યા ડિસ્ટર્બ છે. બાળકની ઉંમર છે 23 માસ. 23 માસની ઉંમરે આપણે બાળકને સાવે સાવ કોઈ એક સંચામાં ફિટ ન કરી શકીએ. દિનચર્યા નિયમિત કરવાનું ધીમે ધીમે શક્ય બને, પણ જ્યારે બાળકની દિનચર્યા ડિસ્ટર્બ રહેતી હોય ત્યારે આપણે સૌથી પહેલા પરિવારજનોની દિનચર્યાનો વિચાર કરવો જોઈએ. પરિવારજનોની દિનચર્યા કેવી છે એ જો આપણે બરાબર સમતોલ રીતે ગોઠવીએ એને તો આપણે બાળકની દિનચર્યા પણ ગોઠવી શકીએ. કદાચ આ સાયકોલોજીકલ પ્રશ્ન પણ હોઈ શકે, તો એના વિશે આપણે વ્યક્તિગત રીતે પણ માર્ગદર્શન મેળવી શકીશું. બીજો એક પ્રશ્ન એવો છે કે એ જે નાનકડું બચ્ચું છે, નાનકડું શિશુ છે, એ છે છોકરી પણ તે પોતાને છોકરો સમજે છે. ઉંમર છે 3.5 વર્ષ. ઉપરથી આપણને રમૂજ અને કટાક્ષ જેવો આ પ્રશ્ન લાગે, પણ આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ બહુ છે. આ દુનિયામાં કેટલી બધી મહિલાઓ પુરુષોના વસ્ત્રો પહેરે છે એ આપણને નથી નડતું. નડે છે? નથી નડતું ને. એ લોકો પોતાની સ્ટાઇલ ફેરફાર કરીને પુરુષો જેવા દેખાવાનો, પુરુષો જે કરે છે એ બધું જ કરવાનો પ્રયાસ કરે છે. એમાં આપણને કઈ વાંધો નથી લાગતો. દીકરી ઉંમરલાયક થાય, 18-20 વર્ષની થાય ત્યારે બાઇક ચલાવે એમાં આપણને ગૌરવની અનુભૂતિ થાય છે. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે આ જે સમસ્યા છે તે છોકરી છે પણ પોતાને છોકરો સમજે છે, એના મૂળ ઘણા ઊંડા હોઈ શકે. આપણે એવું નથી માનતા હતા કે ઊંડા મૂળ છે, તો આપણે લેટ અસ ટેક સમ ટાઈમ, આપણે થોડીક ધીરજ રાખીએ. ધીમે ધીમે એને ખબર પડશે કે એ પોતે
છોકરી છે અને એ વાક્ય પ્રયોગમાં હું ગઈ હતી ને હું જમી હતી અને હું જોતી હતી અને હું આવતી હતી અને એવા સ્ત્રીલિંગ વાચક ક્રિયાપદોનો ઉપયોગ કરશે. તમે વિચાર કરો કે અંગ્રેજીમાં તો જયારે આપણે ક્રિયાપદ વાપરીએ છીએ ત્યારે ક્રિયાપદ ઉપરથી લિંગની ખબર પડતી નથી. દાખલા તરીકે આઈ વેન્ટ એમ હું કહીશ તો ખબર નહીં પડે કે મારી જાતિ શું છે, પણ કોઈ સ્ત્રી એમ બોલશે ગુજરાતીમાં કે હું ગઈ હતી એટલે ખબર પડશે કે સ્ત્રી છે, કે હું ગયો હતો એટલે ખબર પડશે કે પુરુષ છે. તો કેટલીક વખત જાતિ વિષયક સભાનતા ન હોવા છતાં એ માત્ર ભાષાકીય પ્રશ્ન પણ હોઈ શકે. માત્ર ભાષાકીય પ્રશ્ન છે કે માત્ર ઉંમરનો જ આ ક્રમ છે, વિકાસનો જ ક્રમ છે, કે પછી સબકોન્શિયસ માઇન્ડ ની અંદર રહેલા કોઈ સંસ્કારના કારણે આ છે. એના માટે આપણે થોડીક ધીરજ રાખીને આ વાતને જોઈશું. ફરીથી તમે સમગ્ર ભારત કેન્દ્રમાં કે વિદ્યાલયમાં પણ ક્યારેક મારો સંપર્ક કરી શકો છો, તો આ વાતમાં આપણે આગળ વધીશું. ત્રીજો પ્રશ્ન છે કયા માધ્યમમાં ભણાવવું, અંગ્રેજી કે ગુજરાતી? હવે આ જે વાલીએ પ્રશ્ન પૂછ્યો છે એમણે પ્રશ્ન મને ગુજલીસમાં પૂછ્યો છે, કઈ લેંગ્વેજમાં સ્ટડી કરાવવું એમ પૂછ્યું છે. કઈ લેંગ્વેજમાં સ્ટડી કરાવવું, ઇંગ્લિશ કે ગુજરાતી? અને પાછું ઇંગ્લિશમાં ટાઈપ કર્યું છે. મિત્રો, આપણે એવું માનીએ છીએ અને દુનિયાભરના બધા જ મનોવૈજ્ઞાનિકો, બધા જ ભાષાશાસ્ત્રીઓ એમ કહે છે કે માતૃભાષામાં જ ભણાય. કમનસીબે આ ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં માતૃભાષા સિવાય બીજી ભાષામાં ભણાવવામાં આવે છે. હું જો અંગ્રેજી ભણાવવાની ના નથી પડતો કે બીજી કોઈ ભાષા, ફ્રેન્ચ ભણાવો ને, શા માટે નથી ભણાવતા? ફ્રેન્ચ ભણાવો, ચાઇનીઝ ભણાવો, કોઈ પણ જર્મન ભણાવો, કોઈ પણ લેંગ્વેજ ભણાવો. પણ નોમ ચોમ્સ્કી નામના એક બહુ જ મોટા ભાષા વિદ્વાન એમ કહે છે કે જે બાળકને માતૃભાષા સારી આવડે એને કોઈ પણ ભાષા સારી આવડે. એટલે ભાષા શીખવાનો જ જો આપણો આગ્રહ હોય તો આપણે અંગ્રેજી એને ગમે ત્યારે શીખવી શકીએ છીએ. માધ્યમનો આગ્રહ શા માટે છે એ નથી સમજાય. એક ભ્રમણા એની અંદર કામ કરે છે કે અંગ્રેજી માધ્યમમાં ભણવા વાળા બુદ્ધિશાળી હોય છે. મિત્રો માફ કરજો, હું બિલકુલ આ માન્યતા સાથે સંમત નથી અને એને રિજેક્ટ કરું છું. બુદ્ધિને અને માધ્યમને કશી જ લેવા દેવા નથી. આ દેશના તમામ મહાન વિભૂતિઓ માતૃભાષામાં ભણીને જ આગળ વધ્યા હતા. એ વસ્તુ આપણે સમજી લેવી જોઈએ. રહી વાત અંગ્રેજી આવડવા ન આવડવાની, તો સામાન્ય રીતે આપણી એવી છાપ છે કે ગુજરાતી માધ્યમમાં ભણવાથી અંગ્રેજી નથી આવડતું, પણ એની માટેનું ઉપાય કે કારણ કંઈ પણ માધ્યમ નથી. મેં તો એવું પણ જોયું છે કે અંગ્રેજી માધ્યમમાં ભણેલાને અંગ્રેજી સારું નથી આવડતું, એને સર્ટિફિકેટ કોણ આપે? આ વસ્તુનો સમય કોણ કરે કે એને અંગ્રેજી સારું આવડે છે કે નથી આવડતું? એટલે કહેવાનો મતલબ એમ છે કે ભણાવાય તો માતૃભાષાના માધ્યમમાં જ, બીજા માધ્યમમાં ક્યારેય પણ ભણાવાય નહીં. હા, ગુજરાતી માધ્યમમાં ભણનારાનું અંગ્રેજી નબળું છે. એની પાછળનું કારણ એ નથી કે ગુજરાતી માધ્યમમાં ભણે છે, એની પાછળનું કારણ એકમાત્ર છે કે અંગ્રેજી જે પ્રોપર ઉંમરમાં, જે સિક્વન્સમાં, જે સમયે શીખવાડવું જોઈએ તે સમયે નથી શીખવાડવામાં આવતું. કાં તો ઉતાવળ કરવામાં આવે છે, કાં તો અણઘડ પદ્ધતિઓથી શીખવાય છે. જો એટલી વસ્તુ આપણે દૂર કરી દઈએ તો ગુજરાતી માધ્યમમાં ભણવા પછી પણ સારામાં સારું અંગ્રેજી આપણું બાળક શીખી શકે. અને આ હું તમને ત્યારે કહું છું કે જ્યારે મેં મારી પોતાની દીકરીને માત્ર ગુજરાતી માધ્યમમાં જ 12મા ધોરણ સુધી ભણાવી છે. પછી કહું છું, એવું નથી કે અમે લોકો પારકા છોકરાઓને બાવા કરવા નીકળ્યા છીએ. જે અમારા જીવનમાં કરીએ છીએ એ તમને કહીએ છીએ. ઓકે, એક બેનનો પ્રશ્ન છે, बालिका को घर में क्या करके संस्कारित करूं? દીકરીની ઉम्र છે 13 मास. ये सवाल हिंदी में है, इसलिए जवाब भी मैं हिंदी में देना चाहूंगा. संस्कारित करने का एकमेव रास्ता है, एकमेव जरिया है उसका, स्वयं संस्कारित बने. हम किसी को संस्कार दे नहीं सकते. संस्कार की ये बड़ी विचित्र बात है. हम किसी बच्चे को ऐसे करके बैठा नहीं सकते कि चल बच्चे बैठ जा, मैं तुमको संस्कार देने वाला हूं. दिस इज क्वाइट इम्पॉसिबल. बच्चा केवल संस्कार ग्रहण करता है, वो संस्कार ले सकता है, आप उसको दे नहीं सकते.
तो फिर आपको क्या करना है, आपको उसके आसपास के रख रखाव का, आसपास के इन्वायरमेंट का ख्याल रखना है। उसके आसपास क्या चीजें हैं, आप उनसे बात कर रहे हो तो किस तरीके से कर रहे हो, वो आपको ऑब्जर्व करेगा, वो आपका ही अनुसरण एवं अनुकरण करेगा। जैसा आप करेंगे वैसा आपका बच्चा करेगा, जैसे आप होंगे वैसा आपका बच्चा होगा। तो जिस जिस चीजों को आप बच्चे के जीवन में संस्कार के रूप में डालना चाहते हैं, अभी से उन चीजों का बिल्कुल अच्छे ढंग से उसके आसपास इंतजाम कर दीजिए और स्वयं उसको ग्रहण करने दीजिए। जैसे आप उसके जीवन में चाहते हैं कि स्थिरता आए, तो आपको उसको ध्रुव की कहानी बतानी पड़ेगी। ध्रुव की कहानी बताएंगे, फिर आपको बताना पड़ेगा कि ध्रुव ने किस तरीके से, कैसी पोजीशन में खड़े रह करके तपश्चर्या की। एक पांव पे खड़ा रहना वो तपश्चर्या है। ये तपश्चर्या भगवान की है, इससे भगवान मिल सकते हैं या नहीं मिल सकते वो मैं नहीं जानता, वो मैं कह भी नहीं सकता, लेकिन एक बात मैं अवश्य कह सकता हूं, एक पांव पे खड़े रहने के कारण ध्रुव ध्रुव बने। ध्रुव बनने का एक ही कारण था, वो एक पांव पे घंटों तक खड़ा रहा। तभी आज हम उसको उस तारे के नाम से पुकारते हैं जो स्थिर है, जिसका गुण स्थिरता है। तो ऐसे करके आप अपने बच्चे को संस्कारित कर सकते हैं। केवल शब्दों से नहीं होगा, आपका व्यवहार ज्यादा से ज्यादा मायने रखता है। बच्चा झूठ कैसे बोलता है, वो किसी को देखता है, वो किसी को अनुभव करता है कि ये झूठ बोलता है, तब जाकर के बच्चा झूठ बोलना सीख जाता है, झूठ बोलने के संस्कार बनते हैं। बच्चा कभी भी उपदेशों से संस्कारित नहीं होता, बच्चा आपके उदाहरण से संस्कारित बनेगा, ये ख्याल में रखिएगा। एक प्रश्न है इंग्लिश में, शाउटिंग टू मदर। बच्चे की उम्र है 1 वर्ष और 4 महीने। बच्चा चिल्लाता बहुत ज्यादा है, નાનું બાળક છે પણ બૂમો પાડે છે। તમે વિચાર કરો કે આપણે પણ આપણી જિંદગીમાં ક્યારેક તો બૂમો પાડી હશે ને, ક્યારે બૂમો પાડી હશે? બૂમ પાડવાની જરૂર ક્યારે પડી? ત્યારે આપણા સામાન્ય અવાજમાં, નોર્મલ ટોનમાં કોઈ સાંભળતું નથી ત્યારે બૂમ પાડી। તો બાળકની અંદર પણ એ વસ્તુ રહેલી છે। આ એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે કે માણસો બૂમો ક્યારે પાડે છે? બે કારણ હોય, કાં તો એને કોઈ સાંભળતું ન હોય, કાં તો બીજા લોકો એને સાંભળતા નથી એવો એને ભ્રમ હોય। હવે બીજા લોકો એને સાંભળતા નથી એવો ભ્રમ એને ક્યારે હોય? કાં તો એના પોતાના જ કારણ નબળા હોય। આવા કારણોસર આપણે બૂમો પાડતા હોઈએ। બાળકને પણ એ જ વસ્તુ લાગુ પડે છે। બાળક બૂમો પાડે છે તો તમે એને આસપાસના લોકો બૂમો ન પાડ એમ કહેવાને બદલે એ તમારી એડવાઇસ સાંભળવાની આ બાળકની ઉંમર નથી। 1.5 વર્ષથી નાનું બાળક આપણી કોઈ એડવાઇસ સાંભળે ને, આપણે ધીમું બોલીએ તો ધીમે ધીમે એને ખબર પડે કે ધીમું બોલાય। આપણે એને સાંભળીએ, જ્યારે પણ એ બોલે ત્યારે આપણે એટેન્શનમાં હોઈએ, એને સાંભળવા માટે તૈયાર હોઈએ। જ્યારે બાળક બોલતું હોય ત્યારે આપણું સંપૂર્ણ ધ્યાન એના ઉપર જ કેન્દ્રિત હોય, તો ધીમે ધીમે બાળકને બોલવાનો ટોન ઓછો થશે, આપમેળે થશે, એની ચિંતા કરવાની જરૂર નથી। પણ આ પ્રકારનું વાતાવરણ અને આ પ્રકારનો એટીટ્યુડ આપણે ડેવલપ કરવો પડશે એની સાથે। પ્રશ્ન એવો છે કે સૂર્ય નમસ્કાર કઈ ઉંમરે શરૂ કરી શકાય? બાળકની ઉંમર 6 વર્ષ। કોઈ પણ યોગાભ્યાસ 8 વર્ષ પહેલા શરૂ ન કરે। 8 વર્ષ પહેલા માત્ર અને માત્ર જેને કહેવાય કે અનૌપચારિક વ્યાયામ, અનૌપચારિક યોગાભ્યાસ આપણે કરાવી શકીએ। એને ફરજિયાત યોગાભ્યાસ ન કરાવી શકીએ। અને સૂર્ય નમસ્કારમાં ખાસ કરીને સ્પાઇનલ કોર્ડની જે સિચ્યુએશન અપ એન્ડ ડાઉન થતી હોય છે એ કરવા માટે 8 વર્ષ તો ઓછામાં ઓછા થવા જ જોઈએ, એના પહેલા આપણે એને ન કરાવવું જોઈએ। એક પ્રશ્ન એવો છે, બાળકને લખવા વાંચવાનું ગમતું નથી, રમવાનું ગમે છે, ઉંમર 4 વર્ષ અને 10 માસ।
મિત્ર, આમાં આપના એકના બાળકનો આ પ્રશ્ન નથી, દુનિયાભરના બાળકોને આમ જ હોય છે. એટલા માટે આપણે કહું છું કે ધીસ ઇઝ ક્વાઇટ નેચરલ. નાઉ ફોરગેટ એવરીથિંગ એલ્સ. બાકી બધું જ ભૂલી જાઓ. તમારું બાળક એકદમ પ્રાકૃતિક છે. અને 6 વર્ષ પહેલા જો આપણે બાળકના હાથમાં લખવા વાંચવાનું પકડાવી દઈએ તો વેરી સોરી ટુ સે, પણ ગુનેગાર આપણે છીએ, બાળક નથી. બાળકને 6 વર્ષનું થવાથી પહેલા લખવા વાંચવાનું શીખવાડવાની કોઈ જ જરૂર નથી. લખવા વાંચવાનું શીખવાડવા માટે એટલા બધા મોટા સ્પાનની જરૂર નથી. લખવા વાંચવાનું શીખવાડવા માટે તો માત્ર 2 વર્ષમાં જ શીખી શકાય. કોઈ પણ ભાષાનું લેખન વાંચન અને સમજણનું કાર્ય માણસ 2 જ વર્ષમાં શીખી શકે, અને એક ઉંમર થઈ ગયા પછી તો 6 માસમાં જ શીખી શકે. એટલે એની ચિંતા ન કરો મિત્ર. બની શકે એટલું એને રમવા દો. આ ઉંમર જ કુદરતી રીતે એની રમવાની છે, અને એને પોતાની જે ઉંમર છે, એની ઉંમરનો જે તકાજો છે એ પ્રમાણે જ એને વસ્તુ પસંદ કરી. તમે વિચાર કરો કે 25 વર્ષના કે 30 વર્ષના યુવાન પાસે હું એવી અપેક્ષા રાખું કે ઘરમાં બેસીને માળા જપે, તો આ મારી અપેક્ષા વ્યાજબી છે? તમને શું લાગે? 25 વર્ષે હું એની પાસે માળા જપાવી શકું? જેમ 25 વર્ષે હું એની પાસે ખૂણામાં બેઠા બેઠા માળા નહીં જપાવી શકું, એવી જ રીતે 6 વર્ષથી નાના બાળકને આપણે લખાવી ન શકીએ. એની ઉંમરમાં આવતું જ નથી. ઇટ ઇઝ આઉટ ઓફ સ્કોપ. એનો કોઈ સ્કોપ જ નથી અત્યારે. એટલે એને ભૂલી જાઓ, એને રમવા દો. એમાં જ એનો વિકાસ છે. કમનસીબે આપણે એવું માની બેઠા છીએ કે લખવું વાંચવું એ વિકાસ છે. એવું વાસ્તવમાં છે જ નહીં. તો આપને મારી વિનંતી છે, રિક્વેસ્ટ છે હૃદયપૂર્વકની, બાળકને રમવા દો. ઇમેચ્યોર બાળકનું ધ્યાન કેવી રીતે રાખવું? બાળકની ઉંમર છે 6 માસ. પહેલી વસ્તુ તો પ્રીમેચ્યોર બાળકને આપણે જ પ્રીમેચ્યોર માનીએ છીએ, પણ એ જન્મ્યું છે, એ શ્વાસ લે છે, એ જીવે છે, એનો મતલબ એમ કે હવે એ બધાના સરખું જ છે. પહેલા તો આપણે આપણો એવો એટીટ્યુડ બદલી નાખવાનો. હા, એની કાળજી લેવાની, પણ આપણો માઇન્ડસેટ એવો નહીં રહેવા દેવાનો કે મારું બાળક નબળું છે, મારું બાળક કંઈક લેક કરે છે, એનામાં કંઈક ઉણપ છે, એવું નહીં. મારું બાળક બીજા બધાનું સમોવડિયું જ છે, એવું જ આપણું મન બનાવવાનું. અને પછી એ બાળકની જે સ્પેશિયલ ટ્રીટમેન્ટ થતી હોય એ ભલે આપણે આપીએ. ખાસ કરીને થોડાક સમય સુધી તમારે એનું શારીરિક ધ્યાન રાખવું પડશે, અને વિશેષ કરીને એની ઇમ્યુનિટીનું ધ્યાન રાખવું પડશે. કે નાની ઉંમરે જ્યારે પ્રીમેચ્યોર બાળક જન્મી જતું હોય ત્યારે સ્વાભાવિક એની રોગ પ્રતિકારક શક્તિ થોડી ઓછી હોય, એના હાડકા થોડાક નબળા હોય, એની આંખો પ્રકાશને સહન ન કરી શકે. તો એ આંખોને ખાસ તો આ કૃત્રિમ લાઇટોથી તમે બચાવજો. એના હાડકા મજબૂત નહીં હોય. એટલે જો તમે એને ફીડિંગ કરાવતા હો તો તમારા પોતાના શરીરમાં કેલ્શિયમ ન ઘટે એવી રીતે કેલ્શિયમનું પૂરતું ધ્યાન રાખજો. અને જો તમે એને બહારની વસ્તુ આપવાનું શરૂ કર્યું હોય તો એને કેવી રીતે કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળે અને કેવી રીતે એનું પાચન સરસ રીતે થાય એટલું તમે જોજો. બાકી એક વખત બાળક ચાલતું થાય, રમતું થાય પછી ક્યારે પણ મનમાં આવો ખ્યાલ પણ ન રાખજો કે તમારું બાળક પ્રીમેચ્યોર છે. અત્યારે જ આ હું જયારે બોલી રહ્યો છું ત્યારે મારી સામે એક પ્રીમેચ્યોર બાળક બેઠું છે, પણ એ 7 વર્ષની ઉંમરે પોતાની ઉંમરના બીજા કેટલાય બાળકો કરતા આગળ નીકળી ગયું છે. એટલે બિલકુલ એવી મનમાં ધાસ્તી પણ ન રાખશો, શંકા પણ ન રાખશો. એક વખત તમારું બાળક 1 વર્ષનું 1.5 વર્ષનું થશે પછી આપમેળે એ પોતાની ગતિ પકડી લેશે. એના માટે જરા પણ શંકા ન કરશો, પણ શ્રદ્ધા રાખજો. બાળક હાઇપર એક્ટિવ છે, ઉંમર 9 વર્ષ. 9 વર્ષનું બાળક હાઇપર એક્ટિવ છે તો એના માટેનો ઉપાય તો છે કે આપણે એને યોગાભ્યાસ કરાવીએ. જે ડલ છે એ યોગાભ્યાસથી એક્ટિવ બનશે, અને જે હાઇપર એક્ટિવ છે એ નોર્મલ એક્ટિવ બનશે યોગાભ્યાસથી. પ્રાણાયામમાં બંને પ્રકારની શક્તિ છે. એને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરાવીએ, એને સ્થિર બેસતા શીખવીએ, અને સ્થિર બેસવા માટે કરીને આપણે એને રિવોર્ડ આપીએ. આપણે એને ગ્રેડ આપીએ ઘરમાં કે ચાલ તું 10 મિનિટ બેસીશ તો હું તને આટલા માર્ક આપીશ. પછી બધા માર્ક ભેગા થાય, એનો સરવાળો થાય ત્યારે આપણે એને એક સરસ મજાની વસ્તુ લઈ આપીએ. પણ ક્યારે? તાત્કાલિક નહીં, એ લાંબા સમય પછી એને રિવોર્ડ મળે. એટલે એને હંમેશા એ પ્રગતિ કરવા તરફ નજર રહે
કે આજે હું 5 મિનિટ બેઠો, કાલે 10 મિનિટ બેસીશ, પરમ દિવસ 15 મિનિટ બેસીશ. એમ કરતા કરતા ધીમે ધીમે એનામાં સ્થિરતા આવે. તો જે વસ્તુઓથી સ્થિરતા આવે છે એનો અભ્યાસ કરાવીએ, એની એકાગ્રતા વધે. એટલા માટે એની પાસે એવા કામ કરાવીએ કે જેમાં આંખનું અને આંગળીઓનું કોઓર્ડિનેશન થતું હોય. ઉદાહરણ તરીકે 100 માં દોરો કરો, 100 વડે કોઈ વસ્તુ સાંધવી, ટાંકા લેવા, આ બધી વસ્તુઓ કરવાથી એનામાં સ્થિરતા પણ આવશે અને આંખ અને આંગળીઓનું કોઓર્ડિનેશન પણ થશે, એકાગ્રતા પણ વધશે. એકાગ્રતા વધારવી એ પણ બહુ જ જરૂરી છે. સવાલ છે, મારા બાળકનો જમવાનો સુવાનો સમય અત્યારે નક્કી થાય ખરો? બાળકની ઉંમર છે 4 માસ. સામાન્ય રીતે બાળક જયારે જન્મે છે ત્યારે પોતાની સાથે એક ઘડિયાળ લઈને જન્મે છે. ભગવાન એને ઘડિયાળ અંદરથી ફિટ કરીને આપે છે બાય ડિફોલ્ટ. એ ઘડિયાળ હજી તમારા બાળકની ચાલી રહી હોઈ શકે. એ તાત્કાલિક આપણા ટાઈમ ઝોન ની અંદર નહીં આવે. જેવી રીતે આપણે અહીંથી અચાનક અમેરિકા પહોંચી જઈએ તો આપણી ઘડિયાળને તો સેટ કરી લઈએ કાંટા ફેરવીને તરત જ, બીકોઝ ઇટ ઇઝ અ મિકેનિકલ થિંગ. આપણે એને કાંટા ફેરવીને સ્થિર કરી શકીએ. પણ શું આપણું શરીર એ પ્રમાણે કામ આપશે ખરું? તમે અહીંયાથી ગયા ત્યારે હિન્દુસ્તાનમાં દિવસ હતો અને 12 કલાકની મુસાફરી કરીને તમે જયારે અમેરિકાના પશ્ચિમ કિનારે ઉતર્યા ત્યારે ત્યાં પણ દિવસ જ છે. તો હવે તમારા માટે તો રાત થઈ ગઈ. તમે ભારતમાંથી તમારું શરીર લઈને ત્યાં ગયા, તમારા શરીરમાં ભારતની ક્લોક ફિટ થયેલી છે, તે અમેરિકાની ક્લોક ફિટ થતા થોડોક સમય લાગશે. એવી જ રીતે બાળક જે બાય ડિફોલ્ટ એક બાયોલોજીકલ ક્લોક લઈને આવ્યું છે એને આપણી અહીંયાની લોકલ ક્લોક પ્રમાણે સેટ થતો થોડોક સમય લાગે, પણ એ ધીમે ધીમે થઈ જાય. મોટાભાગે 6 મહિના સુધીના બાળકોમાં એ વસ્તુ થઈ જતી હોય છે. એટલે બસ તમે એને તમારી રીતે તમે નિયમિતતા જાળવવા, પરંતુ કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ ન રાખશો એમાં. એ ધીમે ધીમે આપમેળે સેટ થઈ જશે કારણ કે એ નેચરલ વસ્તુ છે. પ્રશ્ન એવો છે કે અક્ષરો ખરાબ છે અને ધીમે ધીમે લખે છે. બાળકની ઉંમર છે 7 વર્ષ. તો અક્ષરો એને લખવાનું ક્યારે શરૂ કર્યું? કેટલા વર્ષની ઉંમરે એને લખવાનું શરૂ કર્યું? 6 વર્ષની ઉંમર કે 5 વર્ષની ઉંમર. તો 2 વર્ષ હજી એને થયા છે લખવાને, એટલે હજી એને પ્રેક્ટિસ પૂરતી નથી થઈ. પ્રેક્ટિસ પૂરતી થશે એટલે લખશે. એના માટે આપણે એને લખાવવાની પ્રેક્ટિસ કરી શકીએ. એને આપણે નવા નવા પ્રકારે લખાવવાની કોશિશ કરી શકીએ. એને કોપી રાઇટિંગ કરાવી શકીએ. આપણે એને સુંદર અક્ષરોમાં લખેલી વસ્તુઓ આપીએ અને એનું અનુકરણ કરવાનું કહી શકીએ. અલગ અલગ એંગલથી એને અક્ષરો કેવા દેખાય છે એ બતાવવાનું પણ શીખવીએ. એમ કરતા કરતા બાળકની રાઇટિંગની સ્પીડ વધશે અને એ ધીમે ધીમે એના અક્ષરો પણ સુંદર થશે. હા, એની સામે સુંદર અક્ષરોનું ઉદાહરણ હંમેશા માટે રહેવું જોઈએ. તો એ ઉદાહરણ કોણ આપશે? કાં તો શિક્ષક આપી શકે સ્કૂલની અંદર, અને કાં તો કોણે આપવું જોઈએ? માતા પિતાએ આપવું જોઈએ. માતા પિતાના અક્ષર જો સારા થશે, એ એને સુંદર અક્ષરોમાં લખીને બતાવશે કે જો બેટા આમ લખો, તો એ બાળક આપમેળે એ અક્ષરો જેવું લખવાની કોશિશ કરશે. અને જે બાળકોના માતા પિતા આ પ્રમાણે પોતાને અનુસરવાનું બાળકને કહે છે, એ બાળક માટે એકદમ નેચરલ છે, બહુ સ્વાભાવિક છે, અને બાળક એ વસ્તુ તરત જ ગ્રહણ કરે છે. એટલે સારા અક્ષરોનું ઉદાહરણ તમારું જેને આપો અને એ પ્રમાણે એને અનુસરવાનું કહો. ક્યારે પણ એના અક્ષરોની બીજાના અક્ષરો સાથે સરખામણી ના કરશો, એને ઉતારી પણ ન પાડશો. અત્યારે હજી નથી આવ્યો, ધીમે ધીમે અક્ષરો સુધારશે. પ્રશ્ન એવો છે કે બાળક પથારીમાં પેશાબ કરી જાય છે. ઉંમર છે 6 વર્ષ. મિત્રો, જ્યારે પણ બાળક રાત્રે પથારી પલાળતું હોય ત્યારે એની પાછળનું સૌથી મુખ્ય કારણ ભય હોય. એના સબકોન્શિયસ માઇન્ડમાં જે ભય છે એ ભયના કારણે જ બાળક પથારી ભીની કરે છે. આ ભયને નિવારવા માટે શું કરવું? 6 વર્ષનું બાળક છે. આ 6 વર્ષમાં એ કઈ કઈ બાબતોથી ભયભીત છે એ માતા પિતા તરીકે આપણે ઓબ્ઝર્વ કરવું પડે. ઘરમાં કોઈ વ્યક્તિનો સ્વભાવ એવો કડક છે કે જેનાથી બાળક ડરે છે, એ પણ કારણ હોઈ શકે. એક ઉદાહરણ આપું તમને કે મારા સ્ટાફમાં એક બેન હતા, એની નાનકડી દીકરી આવું જ કરતી હતી.
પછી જઈને ખબર પડી કે દીકરી એટલા માટે પેશાબ કરી જતી હતી કારણ કે માતા બાળકને એકલું મૂકીને 10 કલાક બહાર રહેતી હતી. બાળકને 8-10 વર્ષની ઉંમર સુધી માતાનું સાનિધ્ય જોઈએ. કેટલાક બાળકો તો 4-5 વર્ષની અંદર મેચ્યોર થઈ જતા હોય છે, પણ બધા નથી થઈ શકતા. તો જે બાળકોના સબકોન્શિયસમાં ભયના સંસ્કારો છે એને આપણે સુરક્ષા આપવી પડે. એને સુરક્ષા આપવાનું સૌથી પ્રમુખ કામ માતાનું છે, મેઇન રોલ માતાનો છે. માતા એને હંમેશા પોતાની સાથે રાખે, પોતાના પડખે સુવડાવે, સૂતી વખતે એના માથે હાથ ફેરવે, એના શરીર ઉપર હાથ ફેરવે અને એના ભયનું કારણ જાણીને એનું નિવારણ કરે. તો આમાંથી નીકળી શકાશે. વધારે જો તમારે આના વિશે જાણવું હોય કે સમજવું હોય કે એનું પિન પોઇન્ટેડ તમારે ડાયગ્નોસિસ નિદાન કરાવવું હોય તો સમર્થ ભારત કેન્દ્ર ગાંધીધામનો સંપર્ક કરજો. ચૌદમો પ્રશ્ન છે, બાળકનું ભણવામાં ધ્યાન ઓછું છે. ઉંમર છે 9 વર્ષ. 9 વર્ષની ઉંમર છે એટલે બાળક 3જા ધોરણમાં હોઈ શકે. બાળકનું ભણવામાં ધ્યાન ઓછું હોવાનું મુખ્ય કારણ એ છે કે બાળકને ભણવામાં રસ નથી. તો એ બાળકને શેમાં રસ છે એ માતા પિતાએ શોધી કાઢવું જોઈએ અને જે વસ્તુમાં એને રસ હોય એના માધ્યમથી એના શિક્ષણ સુધી એને પહોંચવું જોઈએ. માત્ર બાળકને ટોકવાથી કામ નહીં. બાળક ભણવામાં ઓછું ધ્યાન આપે છે, આપણે એને પરાણે જકડીને બાંધીને બેસાડી દઈશું તો એ હાથમાં પુસ્તક લઈને તો બેસશે, પણ એ માત્ર શારીરિક જ હાજરી હશે. એ માનસિક રીતે તો બીજે જ ક્યાંક ફરતું હશે. જે એને રસ પડે એવી વસ્તુ છે ત્યાં જ ફરતું હશે. એક સરસ ઉદાહરણ છે, એક સરસ કવિએ એવી કવિતા લખી, સે સોરી માય સન સે સોરી. એમાં કવિ એવું કહે છે કે તને ભણવાનું તો કશું યાદ રહેતું નથી, પણ તને સિરિયલની સ્ટોરી તો યાદ રહે છે. એવું કે એટલે બાળકને જે વસ્તુ યાદ રહે છે એ યાદ એટલા માટે રહે છે કારણ કે એને રસ છે. તો ભણવામાં એને રસ કેમ પેદા થાય એ આપણે જોવાનું છે. જે વસ્તુમાં એને રસ છે શોધી કાઢીએ, એના માધ્યમથી આપણે એને ભણતું કરી શકીએ. એક પ્રશ્ન એવો છે કે ચંચળતાના કારણે થોડી જ વારમાં ગૃહ કાર્ય છોડી દે છે અને પરિશ્રમ કરતું નથી. આ સમસ્યા અત્યારના સમયમાં બહુ જનરલ છે અને શારીરિક પણ છે. કેટલાક સંજોગોમાં મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે આ સમસ્યાનું એક કારણ શરીર પણ છે. જરા તપાસ કરો. બાળકને મેં જોયું નથી, માતા પિતાને જોયા નથી એટલે કહી ન શકું, પણ આવા ઘણા બધા બાળકો મેં જોયા છે કે જે ઓવરવેઇટ હોય, જેના શરીરમાં ચરબી વધારે હોય, જે ઓબેસ હોય. આ બધા જ બાળકોને ગૃહ કાર્ય ગમતું નથી. આ બધા જ બાળકોને પરિશ્રમ કરવો ગમતો નથી. તો કોઈ આયુર્વેદિક ઉપચારકની સલાહ લઈ એનું વજન કેમ નિયંત્રણમાં રહે, કફ કેમ ઓછો થાય. અમે અમારી ભાષામાં એને, ટેકનિકલ ભાષામાં એને કફ પ્રકૃતિ એવું કહીએ છીએ. બાળકની આળસ, તંદ્રા, બેદરકારી, પરિશ્રમથી ભાગવાની વૃત્તિ, આ બધાના મૂળમાં એનું વધારે પડતું વજન અને કફ રહેલો છે. બીજું કારણ આ બધી વસ્તુઓ ચાલી છે ત્યારે કેટલી બધી બાબતોનું એને નોલેજ નથી. એ નોલેજ ન હોવાના કારણે હવે મૂંઝાય છે. ઉદાહરણ તરીકે આ પરિસ્થિતિ અમે લોકો બહુ નજીકથી અનુભવી છે હાઈસ્કૂલમાં. કારણ કે 9મા ધોરણમાં બાળક જયારે અમારી પાસે એડમિશન લે ત્યારે ઘણી વખત એને ગણિતના પાયાના સિદ્ધાંતોની ખબર નથી હોતી. ઉદાહરણ તરીકે એને ગુરુત્તમ સામાન્ય અવયવ કોને કહેવાય, લઘુત્તમ સામાન્ય અવયવી કોને કહેવાય, ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ શોધાય, વર્તુળનું ક્ષેત્રફળ કેમ શોધાય. આ જે પાયાની બાબતો એને 8 ધોરણ સુધી શીખીને આવવાનું હતું એ એને ખબર નથી. બહુ પાયાની વસ્તુઓ જે 3જા, 4થા, 5મા ધોરણથી એને આવડવી જોઈએ એ પણ ખબર નથી હોતી. એ ભૂલાઈ ગયેલું હોય છે. મિત્રો, ગણિત એક એવો વિષય છે કે જેમાં કન્ટિન્યુટી ઓફ નોલેજ બહુ જ આવશ્યક છે. ભાષામાં એટલું જરૂરી નથી. ભાષામાં બેઝિક વ્યાકરણ એને આવડે તો કોઈ પણ ધોરણની ભાષા એ આરામથી ભણી શકે, પણ ગણિતમાં એવું નથી. ગણિતમાં તો જો એને 4થા ધોરણનું ગણિત ના આવડતું હોય તો 10માનું ન જ આવડે, સ્વાભાવિક છે. જો એને ભાગાકાર ના આવડતો હોય તો એને
આંકડાશાસ્ત્ર ન જ આવડે, જો એને લસા ગુસા ના આવડતા હોય તો એને અવયવીકરણ ના આવડે. આ બહુ સ્વાભાવિક વસ્તુ છે. એટલે મૂંઝવણ અને ગભરામણનું મૂળ કારણ પૂર્વ જ્ઞાનનો અભાવ છે. એટલા માટે એવું કરવું પડે કે એક નાનકડો સિલેબસ નક્કી કરી અને એ બાળકને આ સમયની અંદર એ સિલેબસ આપણે જો ભણાવી દઈએ તો સ્કૂલ ઉઘડતા સુધી એનો આત્મવિશ્વાસ વધે. હકીકતમાં બને છે એવું કે જ્યારે જ્યારે ક્લાસમાં પૂછવામાં આવે છે ત્યારે બાળકને પ્રશ્નોના જવાબ આવડતા નથી, એની સૂઝતા પણ નથી, એટલે એ મૂંઝાય છે, એટલે એ ગભરાય છે. અને પછી તો દિવસે દિવસ એ અજ્ઞાનમાં વધારો થતો જાય છે. અજ્ઞાનમાં વધારો થતો જાય છે. જેમ જેમ સિલેબસ આગળ વધે તેમ અજ્ઞાનમાં વધારો થાય. અજ્ઞાનમાં વધારો થાય એટલે મૂંઝવણ અને ગભરામણ પણ વધતા જાય અને એનો કોઈ છેડો દેખાય નહીં. એટલે રસ્તો એ જ છે કે એક ટૂંકો સિલેબસ, એના માટે શું પાયાની વસ્તુઓ આપણે એને કરાવવી જોઈએ એટલું કરાવીને આપણે એને આ લોકડાઉનના સમયમાં પૂરું કરાવવું પડે. બાળક એકચિત્તે અભ્યાસ કેવી રીતે કરી શકે એ આપણે અગાઉ કહીએ છીએ, છતાં પણ ફરીથી એના માટે એક માત્ર સરળ, સ્વાભાવિક અને બહુ જ પ્રભાવશાળી રસ્તો હોય તો યોગાભ્યાસનો છે. એકદમ સટીક તમે એને યોગાભ્યાસ કરાવો, પ્રાણાયામ શીખવાડો, ધ્યાન ધારણા શીખવાડો, આસનો કરાવો. આસનોના કારણે સ્થિરતા આવશે, પ્રાણાયામના કારણે સંયમ આવશે અને ધીમે ધીમે પોતાના શ્વાસને જોતો થશે. પોતાના શ્વાસને જોતો થશે એટલે એકાગ્રતા વધશે અને એ એકાગ્રતા એને કોઈ પણ વસ્તુ લર્ન કરવા માટે સક્ષમ બનાવશે. તો 14 વર્ષનું બાળક છે, હવે એને આગળ વધારે ને વધારે અઘરા અભ્યાસ તરફ જવાનું છે, ત્યારે યોગાભ્યાસ એના માટે બહુ પાયાની અને બહુ એસેન્શિયલ વસ્તુ બનશે. બાળકને અભ્યાસમાં રસ નથી. રસ ન હોવાનું કારણ જાણવું જોઈએ અને શેમાં રસ છે એ જાણવું જોઈએ. જે વસ્તુમાં રસ હોય એના માધ્યમથી આપણે એને અભ્યાસની વસ્તુઓ શીખવવાની કોશિશ કરવી જોઈએ. એક બહુ જ કોમન પ્રશ્ન છે આમ તો, પણ પ્રશ્ન વિચિત્ર છે. મા બાપ તરીકે વિચાર માંગી લેવો છે. પ્રશ્ન એવો છે કે બાળક જિદ્દી છે ને નાની નાની વાતમાં રડે છે. હવે ધ્યાનથી સાંભળજો. બાળકની ઉંમર છે 35 મહિના. 35 મહિનાની ઉંમરે એના માટે કોઈ વાત નાની નથી હોતી. એ કઈ વાત નાની, કઈ વસ્તુનું મહત્વ નથી, કઈ વસ્તુનું મહત્વ છે એ આપણે મોટા લોકો નક્કી કરવાનું. કેમ તમારું રમકડું તૂટી જતું હતું, તમે નાના હતા ત્યારે રમકડું તૂટી જતું હતું તો રડતા હતા કે નતા રડતા? એટલે આપણા માટે જે નાની વસ્તુ છે એ બાળક માટે નાની નથી. એના માટે બહુ મહત્વ છે. એક નાનકડી વસ્તુ એની તૂટી જાય કે ખોવાઈ જાય કે એની પસંદગીનું શર્ટ કે એની પસંદગીનું ફ્રોક તમે એને ન પહેરાવો તો એને બહુ લાગી આવે. અને ખાસ માતા પિતા તરીકે આપણે ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે બાળકનું માન બહુ મોટું હોય છે, એને ક્યારે પણ અપમાનિત કે ઇગ્નોર ન કરી શકાય. જ્યારે આપણે એને ઇગ્નોર કરીએ કે એને અપમાનિત કરીએ, આપણે એવું માનીએ છીએ કે એટલા નાના બાળકને માન અપમાન શું? નહીં, એવું નથી. બાળકનું માન અપમાન બહુ જ મોટું છે અને ક્યારેય પણ બાળકને અપમાનિત ન કરશો. અને વાત આવે છે હવે જીદની, તો ઘણી વખત તો મને સમજાતું નથી કે આ પરિસ્થિતિમાં બાળક જિદ્દી છે કે માતા પિતા જિદ્દી છે. અને મિત્રો, વેરી સોરી ટુ સે, પણ મોટાભાગના કિસ્સામાં મા બાપ જિદ્દ કરતા હોય એવું જોવા મળે છે. એટલે જરા તટસ્થતાપૂર્વક વિચારી લો. આપણે એના માતા પિતા છીએ એ દ્રષ્ટિએ વિચારી લો કે એ જિદ્દ કરે છે, કેમ તમે તો જિદ્દ ઉપર નથી ચડી ગયા ને, એ જુઓ. તટસ્થતાપૂર્વક વિચારો અને જો તમને એમ લાગે કે બાળક જિદ્દ કરે છે તો એના માઇન્ડને ડાયવર્ટ કરવાની કોશિશ કરો, એને ના ન પાડશો. બાળ મનોવિજ્ઞાનનો એક પાયાનો સિદ્ધાંત છે કે 5 વર્ષ સુધી બાળકને તમે જેટલી વસ્તુની ના પાડશો એના કરતા 50 ગણી વખત ના એ મોટું થઈને તમને પાડશે. ઇટ વિલ બી મલ્ટીપ્લાઈડ 50 ટાઈમ્સ. તમે એને એક વખત ના પાડી એ તમને 50 ના સંભળાવશે. શું આપણે આ કરવું છે? નથી કરવું ને? તો પછી બાળકની જીદને ડાયવર્ટ કરવાની કોશિશ કરીએ, એને ભૂલવાડવાની કોશિશ કરીએ. અને મેં તો જોયું છે મોટાભાગના બાળકો ભૂલી જતા હોય છે. એ લોકો તો એકદમ નિખાલસ હોય અને બીજી જ મિનિટે એને યાદ ન હોય કે તમે એને માર્યું, કે તમે એને શિક્ષા કરી હતી, કે તમે એને રંજાડ્યું હતું,
કે તમે એને વઢ્યા હતા કે તમે એની જીદ પૂરી નથી કરી, ભૂલી જશે. એટલે બાળકના આ સહજ સ્વાભાવિક નિર્દોષ સ્વભાવનો ઉપયોગ કરીને આપણે એને જીદમાંથી વાળવું જોઈએ. બાળક ભણવામાં નબળું છે. હવે આ જે પ્રશ્ન છે ને એની ભાષા પણ બરાબર નથી. બાળક નબળું છે એવું કોણ કે છે? આપણે આપણા બાળકની સરખામણી બીજા સાથે કરવા લાગ્યા એટલે આપણને એવું લાગ્યું કે બાળક નબળું છે. હું મારા છોકરાને બજરંગ પુનિયા સાથે કુસ્તી લડવા માટે મોકલી દઉં પછી કહું કે મારો છોકરો તો નબળો છે. ના, જરા એનું કશું આવ્યું નહીં, ના જીતી શકે. બીજાની સાથે સરખામણી કદાપી ના કરો. એની પોતાની ગુણવત્તા કેમ સુધરે એનો જ આપણે વિચાર કરવો જોઈએ. કમનસીબે આપણી પરીક્ષા પદ્ધતિ પણ કેવી છે કે એમાં પહેલો નંબર અને છેલ્લો નંબર ને આવું બધું હોય છે. પણ મિત્રો, મેં બરાબર સરખામણી ન કરશો, પણ એને જે વસ્તુઓ નથી આવડતી એ એના લેવલ ઉપર કેમ સુધરે એની તપાસ કરો, એના વિશે વિચાર કરો. અને એ તમારા બાળકના શિક્ષકને મળો, એના પ્રધાનાચાર્યને મળો, આચાર્યને મળો, જે પણ સ્કૂલમાં તમારું બાળક ભણતું હોય તો એને તમે મળો અને તમારી સમસ્યાની એને રજૂઆત કરો કે મારા બાળકમાં આ પ્રોબ્લેમ છે, તો હવે તમે મને કેવી રીતે મદદ કરશો, મને તમે માર્ગદર્શન આપો કે હું એના માટે શું કરી શકું. તો આવી તૈયારી સાથે આપણે એમાં આગળ વધી શકીએ. બાળક સાથે તો શું એ દુર્ગુણ છે કે સદગુણ છે? કેટલીક વસ્તુમાં આપણે શરમણ હોવું પણ જોઈએ. અને શરમણ હોવું એ કોઈ સમસ્યા પણ નથી, એ કોઈ પ્રશ્ન પણ નથી. એ બાળકના સ્વભાવનો એક ભાગ છે. હોઈ શકે કે અત્યાર પૂરતું શરમણ હોય, પછી ધીમે ધીમે મોટું થાય એટલે એની શરમની કે ક્ષોભની વૃત્તિ છૂટી જાય. પણ માતા પિતા તરીકે જો તમે જાગૃત છો તો તમે એ તપાસ કરો કે કઈ બાબતના કારણે શરમ છે. શરમાવાનું મૂળ કારણ શું છે? કઈ બાબતની એને શરમ નડે છે? કયા સંજોગોમાં એને શરમ નડે છે? બીજા લોકો, ઘણા બધા લોકો હાજર હોય ત્યારે કેટલાક બાળકો શરમાતા હોય, કેટલાક બાળકો અજાણ્યાની હાજરીમાં શરમાતા હોય, કેટલાક બાળકો અજાણી પરિસ્થિતિના કારણે શરમમાં મુકાતા હોય. આમાંથી શું તમારા બાળકને લાગુ પડે છે અને એના આધારે તમે એનો ઉકેલ લાવી શકો. માત્ર શરમા છે એ કોઈ સમસ્યા નથી. છેલ્લો પ્રશ્ન છે અને આપણો સમય પણ પૂરો થવા આવ્યો છે, 11:58 થઈ ગઈ છે. છેલ્લા પ્રશ્નને લઈને આપણી વાત અહીંયા પૂરી કરીશું. પ્રશ્ન છે, બાળક માટી ખાય છે. બાળકની ઉંમર છે 1.5 વર્ષ. 1.5 વર્ષનું બાળક માટી ખાતું હોય તો એના સ્વાસ્થ્ય સામે એક ચેતવણી કહેવાય. આ બાળકના શરીરમાં કેલ્શિયમની કમી છે એટલા માટે બાળક માટી ખાય છે. તો તમે કોઈ સારા ફિઝિશિયનને બતાવો, સારા કોઈ પેડિયાટ્રિશિયનને બતાવો, સારા કોઈ વૈદ્યને બતાવો અને પછી એનું કોઈ નિરાકરણ કરો. એને સામાન્ય દવાથી જ સારું થઈ જશે. બાળકને 1.5 વર્ષની ઉંમર છે, જો તમે એને બહારનું દૂધ આપવાનું ચાલુ કર્યું જશે તો દૂધ કેવી રીતે સારી રીતે પી શકે, રોજનું એને 150 થી 200 ml દૂધ આરામથી પી જાય એવું કરો. અને એ દૂધ એને પચે એ પણ ખાસ જોજો. પચ્યા વિનાનું દૂધ ઉલટાનું એને તબિયત એની બગાડશે, એને બીમાર પાડશે. પણ અહીં પણ કરવાથી પહેલા તમે કોઈ ફિઝિશિયનની સલાહ લઈ લો. પણ એનો મુખ્ય કારણ એક છે, બાળક માટી ત્યારે જ ખાય કે જ્યારે એના શરીરમાં કેલ્શિયમ ઘટતું હોય. તો એ કેલ્શિયમની પૂર્તિ થઈ જશે અને સ્વાભાવિક રીતે દૂધથી થતી હોય છે. તો જો તમે એને ગાયનું ચોખ્ખું દૂધ આપતા હો તો એનાથી સમસ્યા ધીમે ધીમે હળવી થઈ જશે. ઓકે, 22 પ્રશ્નો હતા. 22 પ્રશ્નોના આપણે ઉત્તર આપ્યા. પણ હું અહીંયા જોઉં છું ચેટના સ્ક્રીન ઉપર ઝડપથી ઘણા બધા પ્રશ્નો આવી ગયા છે. પણ સમય હવે આપણી પાસે છે નહીં, 12 વાગ્યાનો સમય થઈ ગયો છે. તો મને એવું લાગે છે કે આપણે અહીંયા હવે અટકવું જોઈએ. અને તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણા સંયોજક છે જયેશભાઈ ત્રિવેદી, એ પહોંચાડશે મારા સુધી અને બધાને સંતોષકારક ઉત્તર મળે એનો અમે અમારા તરફથી પૂરતો પ્રયાસ કરીશું. આપ આ વેબિનારમાં સામેલ થયા, જોડાયા અને પોતાના બાળકના વિકાસ માટે આટલી બધી જિજ્ઞાસા રાખી, તત્પરતા રાખી, આટલો સહયોગ આપ્યો. તો આ સહયોગના આધારે જ આ સમાજનું ઉત્થાન થવાનું છે, આ રાષ્ટ્રનું ઉત્થાન થવાનું છે. અને આજના બાળકો એ આવતીકાલના નાગરિકો છે. આવતીકાલે આ બાળકોના હાથમાં જ આપણે રાષ્ટ્રની ધુરા સોંપવાની છે. એ બાળક જો મજબૂત હશે, એ બાળક જો સમર્થ હશે તો દેશ સમર્થ બનશે એવું માનીને આવા કાર્યક્રમો આપણે યોજતા હોઈએ છીએ.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે આ દેશને સમર્થ બનાવવા માટે આપના 2 કલાક જે ખૂબ કિંમતી હતા એ આપ્યા. ધન્યવાદ. ભારત માતા કી જય. હરિઓમ. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય દિવ્યાંશુભાઈ.